આઈવીએફમાં લોકો એવું માને છે કે આઈવીએફનું બાળક એટલે બીજાનું બાળક. આ વાત સાચી છે? જેનેટિક એનાલિસિસ કરી અને દરેક ડૉક્ટર આઈવીએફમાં કેસ સિલેક્શન કરતા હોય છે. બીજાનું બાળક હોય એ માન્યતા તદ્દન ખોટી છે. ઇન્ફર્ટિલિટી શું માત્ર સ્ત્રીઓમાં જ હોય છે? આજના સમયે 40% કપલમાં પુરુષ વંધ્યત્વ જવાબદાર છે. આઈવીએફ ટ્રીટમેન્ટ શું પેઇનફુલ છે? ઇન્ફર્ટિલિટીનું દર્દ જે કપલ સહન કરતું હોય એના માટે આઈવીએફની સારવાર પેઇનલેસ છે એવું ચોક્કસપણે કહી શકાય. આઈવીએફથી થતા બાળકો એ વીક બાળકો હોય છે? સાયન્ટિફિક રીતે હું કહીશ કે આઈવીએફમાં થતા બાળકો પહેલી જ વારમાં આઈવીએફ સફળ થઈ જાય છે? પેશન્ટનું સિલેક્શન યોગ્ય કરવામાં આવે તો શક્યતાઓ વધારે હોય છે. આઈવીએફ કર્યા પછી સ્ત્રીઓને વધારે આરામ કરવો પડે છે. આ વાત સાચી છે? વર્કિંગ વિમેન ચાલુ જોબમાં પોતાની આઈવીએફની સારવાર કરી શકે છે. સૃષ્ટિનું જ્યારે સર્જન થયું હશે ત્યારે સૌથી પહેલાં કઈ શરૂઆત થઈ હશે? કેટલી બધી વાતો છે, એમાં સૌથી પહેલાં મહત્વનું વાત છે મનુષ્ય. એનું સર્જન એટલું સરસ છે, વર્ષોથી ચાલ્યું આવે છે. ઘણી બધી વાતો, કથાઓ, ઘણી બધું તમે જાણતા હશો. પણ એમાં એક એવી વાત છે કે બાળકનો જન્મ. આ બાળકનો જન્મ જ્યારે થાય ત્યારે કેટલી બધી ખુશી, કેટલી બધી તમન્નાઓ, કેટલી બધી આશાઓ માતા પિતાને હોય છે. પણ એમાં ક્યાંક ને ક્યાંક એક નાની એવી અટકતી રૂકાવટ જોવા મળી. ત્યારે સૌથી મોટું મિરેકલ જે લાવ્યું છે ને, આઈવીએફ લાવ્યું છે. હેલો, નમસ્કાર, હું છું આરજે કાજલ અને આજે આ ગોઠડી પોડકાસ્ટમાં તમારી સાથે વાત કરવી છે આઈવીએફ વિશે. એમાં ઘણા બધા પ્રશ્નો છે, કારણો છે, તમને બધી ચોખવટ કરવા મળશે. પણ એના પહેલાં હું કહેવા માંગીશ કે આજે ખાસ આ પોડકાસ્ટમાં તમારી સાથે વાત લઈને આવીશું એક એવી હોસ્પિટલ કે જેના માટે થઈને ઘણી બધી વાતો તમને જોવા મળી હશે, ઘણી બધી તમે ક્યારેક રીલમાં જોયું હશે, ન્યૂઝપેપરમાં જોયું હશે, ઘણી બધી જગ્યાએ. પણ આજે હું તમને વિસ્તારથી વાત કરું. આપણે વાત કરી રહ્યા છીએ નોવા આઈવીએફ વિંગ્સ વિશે, કે જેના ભારતભરમાં 120 કરતાં પણ વધારે હોસ્પિટલ્સ છે અને એમને 20 વર્ષનો બહોળો અનુભવ અને રાજકોટ ક્ષેત્રે એમને 10 વર્ષ જેટલો અનુભવ છે. અને આ મિરેકલની જે આપણે વાત કરીએ છીએ ને, એમને 1 લાખ કરતાં પણ વધારે સક્સેસફુલ આઈવીએફ કરવાનો, જેમ કહેવાય ને, આને તમે ચમત્કાર જ કહી શકો એવો સક્સેસફુલ આંકડો પણ એક અહીંયા છે. અને સાથે સાથે એમની જે એકેડેમી છે એ પણ બહુ સારી રીતે, જેમ કે નોવા આઈવીએફ વિંગ્સ એકેડેમી, જેમાં લીડરશિપ જે છે, લર્નિંગશિપ છે અને ફેલોશિપ, એના માટે તેને ઘણી બધું મેડિકલ સર્વિસમાં ઘણી બધી એકેડેમીમાં ઘણા બધા કોર્સિસ પણ છે અને વર્કશોપ પણ છે. આ સાથે જ હું તમને વાત કરવા માગું છું કે હું નહીં, પણ તમારી સામે જે શબ્દો રાખવા જઈ રહ્યા છે એવા મોભીને હું તમારી સામે ઓળખાણ કરાવવા જઈ રહી છું. ખાસ જેમને 26 વર્ષનો એક્સપિરિયન્સ છે. નોવા આઈવીએફ વિંગ્સના જે ક્લિનિકલ ડિરેક્ટર છે સૌરાષ્ટ્રના, સાથે એમડી અને વેલ નોન ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ અને ઇન્ફર્ટિલિટીના સ્પેશિયલિસ્ટ. આવો મળીને આપણે સ્વાગત કરીએ આજના પોડકાસ્ટમાં ડૉક્ટર સંજય દેસાઈ. કેમ છો સર? નમસ્તે ભાઈ. સર, વાત કરવાની શરૂ કરી ત્યારે એવું લાગ્યું કે ઓહો, વાત કરવા માટે તો ઘણું બધું છે, કેમ કે સર્જન શબ્દની વાત છે. કેમ કે ડૉક્ટરને પણ એક સર્જન એમ કહેવાય કે જે તમારા માટે ભરોસો મૂકી દે. લોકો કંઈ પણ એમ કહે છે કે ભાઈ ડૉક્ટર છે તો બધું થઈ જશે. તો આજે સંજય સર તમારી સાથે ઘણી બધી એવી વાતો કરવી છે કે જે આઈવીએફ રિલેટેડ છે, જે ઇન્ફર્ટિલિટી રિલેટેડ છે અને મનુષ્ય જીવનમાં એમના રહેન કહેનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે જેના કારણે આ બધું થાય છે. અને એમાં પણ તમે એક મિરેકલ લાવ્યા છો કે આ પણ પોસિબલ છે. તો એ બધી તમારી સાથે વાત કરવી છે. તો શરૂઆત જ કરીએ આપણે ત્યાંથી કે લોકોને મગજમાં ખૂંચી ગઈ છે આ વાત કે ઇન્ફર્ટિલિટી છે, ઇન્ફર્ટિલિટી છે, ઇન્ફર્ટિલિટી છે. તો આ ઇન્ફર્ટિલિટી શું છે સર? જી, તમે જેમ વાત કરી એમ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થવી એ આજની બહુ કોમન સમસ્યા છે. એક સર્વે પ્રમાણે દર 7 કપલે 1 કપલ એવું છે કે જેમને આવા પ્રશ્નોને લઈને હોસ્પિટલે જવું પડે છે. તો આવા લોકો માટે ઇન્ફર્ટિલિટી કોને કન્સિડર કરવી એ આપણે પહેલાં સ્પષ્ટતા કરવી જ પડશે. જે કપલ સાથે રહે છે, 1 વર્ષના શારીરિક સમાગમ પછી પણ એમને જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરવા છતાં પ્રેગ્નન્સી નથી રહેતું, આવા કપલને આપણે ઇન્ફર્ટિલિટી છે એવું કન્સિડર કરી શકાય અને આવા કપલે હોસ્પિટલની વિઝિટ કરવા માટે જવું જોઈએ. જી, એટલે ઘણીવાર કેવું બનતું હોય છે કે લગ્ન થાય એટલે પછી એ કપલમાંથી એ માતા પિતા બનવા તરીકેની એક સફર જે છે ને, એ ક્યાંક ને ક્યાંક એ લોકોને આકરી પણ લાગવા મળે છે. ઘણી બધી જવાબદારી આમ તેમ, છતાં પણ એવી ઈચ્છા હોય છે કે હવે પતિ પત્નીમાંથી મા બાપ બનવાનો સમય આવ્યો છે. ત્યારે ઘણા બધા એવા રીત રિવાજ છે, ઘણી બધી વસ્તુઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક એ લોકોને ખૂંચતું રહે છે કે ઇન્ફર્ટિલિટી છે. તો એ મુખ્ય કારણો જે છે એ જાણવા હોય તો?
જી, સૌથી મુખ્ય કારણ જે છે એ આપણા 2 જનરેશનના ગેપને આપણે સમજવો પડશે. એક જનરેશન અત્યારે એવું અસ્તિત્વમાં છે જે સાસુ સસરાની ભૂમિકા ભજવે છે. એ લોકો એવું ઈચ્છે છે કે પોતાના બાળકો જલ્દી મોટા થાય, જલ્દી એમનું ફેમિલી લાઈફ શરૂ થાય અને જલ્દી એમને એક બાળક આવે. અને એક નવી જનરેશન છે કે જે પોતાના કેરિયર ઉપર ફોકસ કરી રહી છે, જેમને કંઈક બનવું છે, જેમને કંઈક એચીવ કરવું છે, એમને ફેમિલી લાઈફ 100% એન્જોય કરવી છે, પણ એ સેકન્ડરી ઓપ્શનમાં હોય છે. એટલે એ લોકો મેરેજ કરવામાં હંમેશા મોડા થતા હોય છે. તો મોડા લગ્ન એ સૌથી મોટી સમસ્યા આજના સમયની છે. બહેનો લગ્ન કરવા માટે 28 થી 30 વર્ષે વિચારવાનું શરૂ કરે છે, જ્યારે પ્રેગ્નન્સી માટેનો આઈડિયલ સમય છે એ 30 થી નાની વયનો છે. 30 થી નાની વયનો આ છે. જે ડિફરન્સ છે એને કારણે થઈને ઇન્ફર્ટિલિટીની સમસ્યા, અથવા તો જેને કહેવાય કે ઉતાવળ કપલને મેરેજ પછી તરત જ દેખાય છે. એક તરફથી પ્રેશર હોય છે, બાળક જોઈએ છે એના માટેનું, અને એક તરફથી મોડા લગ્ન થયા હોય છે. એટલે આ જે ગેપ છે એ સમયનો ગેપ પૂરવા માટે ઘણા બધા કપલ છે એ હોસ્પિટલની વિઝિટ કરતા આજના સમયે થઈ ગયા છે. 100% તમારી જે વાત આમ હવે મને વાતમાં એવું લાગે છે કે થોડીક હું બીજી પણ વાતો તમારી સાથે કરી શકું, જેમ કે જે તમે સિનારીઓ મને કહ્યો કે અત્યારે મોડા લગ્ન કરવા, આમ તેમ આ મારા અને તમારા બંનેના સર્કલમાં ક્યાંક ને ક્યાંક એવું જોવા મળતું હશે. હવે લોકો વધારે ઇન્ડિપેન્ડ થયા છે એટલે એમને લાગે કે હજી વાર છે, હજી 24-25 વર્ષે તો કોઈ વિચારતું પણ નથી લગ્ન કરવાનું. હવે એ સમયે 28 વર્ષથી લઈને 35 વર્ષ સુધી લગ્ન કરવાનો જે સમયગાળો વધી ગયો છે કે ભાઈ આ ટાઈમે કહ્યું છે કે સેટલ થઈ જઈએ. પણ અહીંયા એક વસ્તુ મારે તમને એ પૂછવાની રહી કે ચલો વાંધો નથી કે લગ્ન થયા 28 વર્ષે, છતાં પણ આ બાબતે જવાબદાર પહેલું જો કોઈ મનાતું હોય ને કે બાળક નથી થતા કોઈને, તો એ સ્ત્રીને માનવામાં આવે છે કે છોકરી એનામાં જ કંઈક વાંધો હશે એમ. તો આ બાબત માટે કેટલું આ મિથ છે, સત્ય છે, શું છે, તમે જણાવો જરા. સંપૂર્ણ રીતે મિથ ગણી શકાય આ બાબતને, કેમ કે આપણો જે સોસાયટી છે એ મેલ ડોમિનન્ટ સોસાયટી છે, જેમાં પુરુષ વંધ્યત્વ એવો કન્સેપ્ટ આપણા જૂની પેઢીના લોકો, જે લોકો અત્યારે પોતે વડીલ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે, એ લોકો મેલ ઇન્ફર્ટિલિટી હોઈ શકે એવું માનવા જ તૈયાર નથી. અને કરુણ વાત એ છે કે આપણા સૌરાષ્ટ્રમાં, આપણા ગુજરાતમાં આજે અમારી પાસે આવતા ઇન્ફર્ટિલિટીના પેશન્ટ્સમાં 40% કન્ફર્મ મેલ ઇન્ફર્ટિલિટીના કેસ હોય છે. એટલે 100માંથી 40 દર્દી એવા છે કે જેમાં મેલ ફેક્ટરને કારણે ઇન્ફર્ટિલિટી હોય છે. અને તમે કહો છો એ પણ વાસ્તવિકતા છે કે ફેમિલીમાં ખાસ કરીને બહેનોને જ ઇન્ફર્ટિલિટીનું કારણ હોઈ શકે એવું વડીલો માનતા હોય છે. જી, અને મેં ખરેખર આવું ઘણી બધી જગ્યાએ જોયું છે કે તરત જ ઘરેથી વહુને પ્રેશર કરવામાં, એવું તો ના કે પણ એમ કે બેટા હવે તું એક કાંઈ પણ એમ તને જે જોઈએ દીકરો કે દીકરી તારી રીતે તું જોઈ લે એમ, પણ હવે સમય આવી ગયો છે કે તમે બહુ ઓલરેડી મોડા લગ્ન કર્યા છે એમ. પણ જે વાત આવી રીતે સ્ત્રીઓને કહેવામાં આવે છે, વહુને કહેવામાં આવે છે, પોતાના દીકરાને કોઈ નહીં કે એક વખત તે ચેકઅપ કરાવ્યું, તો આ ખુલાસાઓ હવેથી લાઈક હજી આવે છે તમારી સામે પુરુષો સામેથી લઈને કે જરાક એક વખત હું પણ ચેકઅપ કરાવી લઉં કે કદાચ મારામાં જ કોઈ દોષ ના હોય એમ? હા, ધીમે ધીમે સોસાયટીમાં અવેરનેસ આવી રહી છે. લોકો સોશિયલ મીડિયા, ગૂગલ દ્વારા માહિતી મેળવતા થઈ ગયા છે કે ઇન્ફર્ટિલિટીની સમસ્યા કેવી છે, એમાં કયા કયા કારણો હોઈ શકે છે. આવા માધ્યમથી આપણે જે પોડકાસ્ટ કરી રહ્યા છે, એક અવેરનેસનો પ્રોગ્રામ છે, એ માધ્યમથી પણ લોકોને સમસ્યાઓનો ખ્યાલ આવે છે. એટલે જે લોકો સોસાયટીમાં પોતે જોઈ રહ્યા છે એ લોકો અત્યારે ચોક્કસપણે મેલ ઇન્ફર્ટિલિટી પણ હોઈ શકે એવું સ્વીકારી અને પુરુષો પણ આવતા હોય છે, પણ હજુ એનો રેશિયો ઘણો ઓછો છે. જી, તમે મને બીજા જ પ્રશ્નમાં મને જવાબ આપ્યો હતો, ઉંમર કહી હતી તમે કે ક્યારે લગ્ન કરી લેવા જોઈએ. મને પાછો એ પ્રશ્નને હું પાછો ખેંચું છું અહીંયા કે તમે એવું કહ્યું કે 30 વર્ષની વય પહેલાં, વધારે પડતું તો કહેવાય કે 22 થી 26 વર્ષની જે વય છે એ સારામાં સારી વય કહેવાય લગ્ન કરીને બાળક કરવા માટે. હવે એ રેશિયો ઘણો બધો પાછળ આવ્યો છે, પણ એના કારણે ભારતભરમાં ઇન્ફર્ટિલિટીની જે સમસ્યાનો એક આંકડો છે બહુ જ વધ્યો છે. બરાબર. તો એનું માત્ર ને માત્ર કારણ આપણે ઉંમર જ ગણી શકીએ કે બીજું પણ કંઈ હોઈ શકે? જી, આ ઉંમરના કારણને હું થોડું સારી રીતે સ્પષ્ટ કરી શકીશ. જી. ઓવેરિયન રિઝર્વ એટલે બહેનોની અંડાશયની શારીરિક ક્ષમતા સ્ત્રીબીજ રિલીઝ કરવા માટેની એ કુદરતે એક સમય મર્યાદામાં બાંધેલી છે. બહેનોના અંડાશય છે એ 10-11 વર્ષની ઉંમર થાય એટલે કાર્યરત થાય છે. એમાંથી સ્ત્રીબીજ રિલીઝ થવાની પ્રક્રિયા આરંભ થાય છે.
ઇનિશિયલી જે બીજની ક્વોલિટી હોય એ ઘણી બધી સ્વસ્થ તંદુરસ્ત હોય છે. એમાંથી એમ્બ્રિયો એટલે કે ગર્ભ બનવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે. પણ જેમ અંડાશયની ક્ષમતા વપરાતી જાય, ધીમે 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 એમાં સ્ટોક ઓછો થતો જાય, એમ અંદરથી જે બીજ રિલીઝ થાય છે એની ક્વોલિટી ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થતી જાય છે. એટલે એજિંગ ઇફેક્ટ જે કહેવાય, ઉંમરની અસર, એ બેનોમાં અંડાશયમાં ખાસ જોવા મળે છે. એવું ગણી શકાય કે 35 વર્ષ અપર લિમિટ બેનો માટે, 35 વર્ષ સુધી સ્ત્રીબીજની શક્યતાઓ હોય છે કે જે ગર્ભ બનવા માટે સક્ષમ હોય. 35 થી 40 વચ્ચે બીજની ક્વોલિટી ઓછી હોય છે, બીજ રિલીઝ થવાની પ્રક્રિયા પણ ખૂબ જ વીક હોય છે, અને 40 પછી તો આ બધું દીવા સ્વપ્ન જેવું થઈ જાય છે. તો ઉંમરની મર્યાદા ખાસ બહેનોને નડે છે, અને એ એક મોટું કારણ આપણે સમજ્યા. એ સિવાયના આપણા સૌરાષ્ટ્રમાં મેં સમજાયું કે 40% પુરુષ વંધ્યત્વ છે. તો એના પાછળનું મોટું કારણ છે એ આજના સમયે આપણે એવું ગણી શકીએ કે વ્યસન બહુ મોટો ભાગ આપણા સૌરાષ્ટ્રમાં ભજવી રહ્યું છે. સ્મોકિંગ, ટોબેકો ચ્યુઇંગ, આ બધું વ્યસન આપણા સૌરાષ્ટ્રમાં એટલું બધું હાનિકારક છે, જેને લઈને માત્ર ઇન્ફર્ટિલિટી નહીં, કેન્સરના દર્દીઓ પણ અત્યારે વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જી, અને જેવી રીતે તમે કહ્યું કે બહેનોમાં જેવી રીતે બીજનું જે પ્રમાણ છે કે યોગ્યતા ઘટતી જાય છે, તો ભાઈઓમાં પણ એવી રીતે જે વીર્ય માટે હોય છે કે સ્પર્મ માટે હોય છે, એની કોઈ ગુણવત્તામાં કઈ ચેન્જીસ? પુરુષોમાં એજ લિમિટ કુદરતે નથી આપી. ઓકે. 10-11 વર્ષની ઉંમરે પુરુષોને શુક્રાણુનું પ્રોડક્શન શરૂ થાય છે, જેમાં પ્રોડક્શન દર 36 થી 48 કલાકે થતું હોય છે. એટલે પુરુષો છે એમાં દર 1.5 થી 2 દિવસે નવા શુક્રાણુનું પ્રોડક્શન થાય છે, મિલિયન્સની સંખ્યામાં થાય છે, અને આ શુક્રાણુનું પ્રોડક્શન લાઈફ ટાઈમ શરૂ રહેતું હોય છે. એટલે પુરુષોમાં કોઈ એજ લિમિટ નથી. આપણે જૂની જે આપણી રાજા મહારાજાઓની વાર્તાઓ સાંભળીએ તો રાજા ઘણીવાર 70-80 વર્ષના હોય ને એમની જે રાણી હોય એ 20-22 વર્ષની હોય. આવા આપણે ઘણા બધા ઇતિહાસ જોયેલા છે. તો રાજાને કેપેબિલિટી હોય છે કોઈ પણ એજ સુધી બાળકને પ્રોડ્યુસ કરવા માટેની, જે બહેનોમાં વય મર્યાદાને કારણે નથી હોતી. બિલકુલ બરાબર છે. હવે જે રીતે તમે વાત કરી કે એગ ક્વોલિટીની ને બીજી પણ ઘણી બધી વાતો હું તમારી સાથે ચર્ચા કરવાની છું, પણ સ્પેશિયલી ઘણી વખત એવું પણ બને છે કે ઇન્ફર્ટિલિટી છે એ એક કારણ બને છે, પણ અત્યારે એવું બન્યું છે કે રોજબરોજનું જે જીવન છે એ ઘણું પેલું કહેવાય ને અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેના કારણે થઈને કદાચ કોઈ પણ બહેનો છે કે જે કન્સીવ કરવાની ટ્રાય કરતા હોય પણ નથી થઈ શકતા, મિસકેરેજીસનો એક રિપીટેશન જે છે એ વધી ગયું છે, તો એનું કોઈ કારણ હોઈ શકે? કેરિયર ઓરિએન્ટેડ લાઈફસ્ટાઈલ આપણે જે વાત કરીએ એને કારણે મોડા લગ્ન થાય છે, અને એ જ કેરિયરને લઈને સ્ટ્રેસ પણ ખૂબ જ છે. તો તણાવયુક્ત લાઈફસ્ટાઈલ, આપણી સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ છે, એને લઈને આપણું બ્રેઇન આખું બોડીનું કંટ્રોલ કરે છે. આપણા હાથ ચાલે છે, આપણું બ્રેઇન, આપણા હાર્ટ ચાલે છે, આપણા લંગ્સ ચાલે છે, બધા જ અવયવો કામ કરે છે એ બ્રેઇનમાંથી રિલીઝ થતા હોર્મોન્સથી કામ કરે છે. તો આમાંના આ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે, જેવી કે અંડાશય છે કે સ્પર્મેટોજેનેસિસ છે, તો એ બધા જ અવયવો માટે પણ હોર્મોન્સનું રિલીઝ થવું અને હોર્મોન્સ રેગ્યુલર રિલીઝ થવા એ ખૂબ જ આવશ્યક છે. તો જ્યારે સ્ટ્રેસયુક્ત લાઈફસ્ટાઈલ હોય ત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, એટલે ઓવ્યુલેશન જે થવાની પ્રક્રિયા છે એ ઘણીવાર ડિસ્ટર્બ થઈ જતી હોય છે, અને એને લઈને પણ ઇન્ફર્ટિલિટી થતી હોય છે. તો ત્રીજું અગત્યનું કારણ હું એવું કહીશ કે સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ એ ખૂબ જ મોટું, એને લઈને પીસીઓડી તમે કદાચ નામ સાંભળ્યું હશે, એના કેસીસ પણ અત્યારે આપણી સોસાયટીમાં ઘણા બધા વધારે જોવા મળે છે. અને એની સાથે હું પણ જોડીશ કે પીસીઓડીની સાથે સાથે પીસીઓએસ, થાઇરોઇડ, આવી બધી ઘણી બધી સમસ્યાઓ પણ થવા માંડી છે, તો એનું પણ કારણ આ જ હોઈ શકે. ચોક્કસપણે. હા, અને સાથે તમે જે બધા અંગોના નામ લીધા કે શરીર તો છે જ, એમાં બધા અંગો કામ કરે છે, પણ જ્યારે સ્ત્રીઓમાં ખાસ હું કહેવા માંગીશ કે ઇન્ફર્ટિલિટીના કારણે એનું યુટ્રસ જે એનું હેલ્ધી ના હોય તો એના કારણે ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. તો એના માટે થઈને બહેનો ઘણી વખત સ્ટ્રેસ લેતી હોય છે, પણ બીજા કોઈ એવી વસ્તુઓ છે ખાણીપીણીમાં કોઈ ધ્યાન રાખવું કે બીજી કોઈ પણ વાત તમે કહેવા માંગો? જી, હું કહું એ પહેલાં તમે આમ તો મને બધા જવાબ આપી રહ્યા છો. એટલે ચોથો જે મુખ્ય કારણ છે એ આપણું જંક ફૂડ છે. જંક ફૂડથી વિશેષ હું એવું કહીશ કે આપણું જે અત્યારે નોન ઓર્ગેનિક ડાયટ છે, જેને કહેવાય દવાયુક્ત ખોરાક છે આપણો, એ ખૂબ જ મોટું કારણ ઇન્ફર્ટિલિટીનું અને કેન્સરનું. આપણે વચ્ચે વાત થઈ એમ, કેમ કે ઘણા બધા એવા દર્દીઓ છે કે જેમને કોઈ વ્યસન ન હોવા છતાં ઇન્ફર્ટિલિટી હોય છે, વ્યસન ન હોવા છતાં એમને
કેન્સરનો શિકાર થતા હોય છે. તો આવા બધામાં પેસ્ટિસાઇડ ખૂબ મોટો રોલ પ્લે કરી રહ્યું છે આજના સમયમાં. તો જંક ફૂડ, પેસ્ટિસાઇડ, આપણી ડાયટરી હેબિટ છે એ પણ ઘણી નુકસાનકારક હોય છે. જી, તમે હમણાં વચ્ચે પણ એવું કહ્યું કે પુરુષ માટે કોઈ વય મર્યાદા નથી કે જી શુક્રાણુ બને ત્યારે કે એમને કોઈ પણ ઉંમરે બની શકે છે. પણ હાલના જે પ્રમાણે સર્વે કહે છે કે પુરુષોમાં પણ સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યા છે. હા તો એનું અત્યારના સમયમાં જે રાજા મહારાજોની વાત થઈ, પણ અત્યારના જે સમયમાં જે પુરુષો છે એમનું સ્મોકિંગ, જે તમે કહ્યું, બધા વ્યસનો, એમની ખરાબ આદત, ઉઠવાનું સમય નથી, સૂવાનું સમય નથી, જમવાનું સમય નથી, ઘણી બધી વસ્તુ એવી છે. તો એમાં ક્યાં વસ્તુ છે કે એમના પણ સ્પર્મ કાઉન્ટ ઘટી રહ્યા છે, એના મુખ્ય કારણો? જી, બસ આ બે જ મુખ્ય કારણો છે કે એક વ્યસન છે, એક જંક ફૂડ છે, એક પેસ્ટિસાઇડ છે અને એક સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ છે. આ 4 કારણો થકી પુરુષોમાં પુરુષ બીજની માત્રા ઘટતી હોય છે. એ સિવાયના ઘણા બધા કારણો પુરુષોમાં કાર્યરત હોય છે. કોઈ શારીરિક ટ્રોમા હોઈ શકે, ક્યારેક કોઈ ઇન્જુરી હોય એમને ટેસ્ટિકલમાં, કે કોઈ એવી ટ્યુબરક્યુલોસિસ, જેને ટીબી આપણે ગુજરાતીમાં કહીએ છીએ, એ બીમારી હોય, કે ઘણીવાર ગાલ પચોળી આપણે મમ્સ કહીએ છીએ. મમ્સ ફોલોઈંગ પણ ઘણા બધા મેઇલમાં શુક્રાણુનું પ્રોડક્શન ઘટી જતું હોય છે. જી, કેન્સર થેરાપી આપણે લઈએ, રેડિયોથેરાપી કે કિમોથેરાપી, એના પછી પણ ઘણા બધા દર્દીઓમાં ટેસ્ટિક્યુલર ફંક્શન છે એ ઘટી જતું હોય છે અને એને કારણે એવા દર્દીઓમાં એજોસ્પર્મિયા એટલે કે શુક્રાણુનું પ્રોડક્શન નીલ થઈ જતું હોય છે. જી. અને આમ તો આ વાત કહેવા માટે મને એમ થાય કે કદાચ ઘણા લોકોને એમ લાગે કે ભાઈ આ મારા માટે શું કામ કહે છે એમ. પણ બહેનોને તરત કહેવામાં આવે કે તને નથી બાળક કન્સીવ થતું તો તું થોડાક ચેકઅપ કરાવી લે, ફર્ટિલિટી ચેકઅપ કરાવી લે. તો શું પુરુષો માટે પણ ફર્ટિલિટી ચેકઅપ કરાવવું જરૂરી છે? ચોક્કસ જરૂરી છે. એક હાથે તાળી નથી પડવાની. એટલે અમે જ્યારે પણ અમારે ત્યાં દર્દીઓ આવે ઇન્ફર્ટિલિટીની સમસ્યા લઈને, ઘણીવાર સાસુ ને વહુ આવતા હોય છે, તો ત્યારે અમે ચોક્કસ એમને આગ્રહ રાખતા હોઈએ કે હસબન્ડ વાઈફ આવે એ પહેલી પ્રાયોરિટી છે. સાસુની ઈચ્છા હોય સાથે આવે એમાં કોઈ વાંધો નથી, પણ બે વ્યક્તિ, હસબન્ડ અને વાઈફ બંને જરૂરી છે. બંનેના ક્વેશ્ચનિંગ અમારે સમજવા, અમારી એમની હિસ્ટ્રી ડિટેલમાં લેવી, એમની શારીરિક તપાસ બંનેની ડિટેલમાં કરવી, એમના રિપોર્ટ્સ બધા કરાવવા, તો જ અમે એમના પ્રોપર જજમેન્ટ સુધી પહોંચી શકીએ. આમ તો મને ચોક્કસ ખાતરી જ છે, જેટલા પણ લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, ગોઠડી પોડકાસ્ટમાં સર સાથે વાત ચાલી રહી છે, એટલે સર એક શબ્દ બોલ્યા કે સાથે સાસુમાં આવે તો એ તો સારી વાત જ છે, પણ પતિ પત્ની સાથે આવે અને સાથે કન્સલ્ટ કરે તો એમને વધારે સમજ આવે કે એકાબીજાના વિચાર આમ તેમ, કેમ કે એ બંનેના સંબંધની વાત છે અને એ બંનેને માતા પિતા બનવાનું છે, તો તમે બંને જાણો કે શું સાચી વાત છે. હવે ઘણી બધી વાતો ચાલે છે, એમાં એક બંને બાજુનો રેશિયો છે. લોકોને કામ પણ છે, લેપટોપ પર બેસીને કલાકો સુધી કામ કરવું કે પછી બીજું કોઈ પણ કામ કરવું, કમાણી કરવી જરૂરી છે. સાથે બીજું પણ છે કે ભાઈ એટલું સ્ટ્રેસ છે, કામ છે, સાથે યોગા, જીમ, આ બધું પણ કરવું જરૂરી છે. હવે આ બંનેનામાં કેવું થઈ ગયું છે કે લોકો એક વસ્તુ સ્વાસ્થ્યને ભૂલી ગયા છે. તો 100% છે કે ફર્ટિલિટી તમારે વધારે રાખવી હોય કે કાઉન્ટ વધારે રાખવા હોય કે તમારું પોતાનું સ્વાસ્થ્ય વધારે રાખવું હોય તો શારીરિક પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું પણ જરૂરી છે. બરાબર. જી, તો એમાં મારે તમને એ જ કહેવાનું કે લોકો માટે જો તમે કહેતા હોય કે ભાઈ ભારતમાં સૌથી વધારે ઇન્ફર્ટિલિટી કેસીસ વધી ગયા છે, સૌરાષ્ટ્રમાં પણ વધી, જે તમે 40% વાળી વાત કરી છે, તો એમાં લોકોને તમે બેસ્ટ શું સલાહ આપવા માંગશો એમ? જી, જે કારણો છે એ કારણોની સમજણ આપણે આપણી સોસાયટીમાં આપીએ એ ખૂબ જ આવશ્યક આજના સમયે છે. વ્યસનોથી દૂર રહેવું એ કેટલું જરૂરી છે, કેટલું નુકસાનકારક વ્યસનો છે, એની સોસાયટીમાં અવેરનેસ આપણે કાયમ માટે રાખવી જોઈએ. અમે અત્યારે કોલેજોમાં, જે મેડિકલ સાયન્સની કોલેજો હોય કે કોઈ પણ BScની કોલેજ હોય, એમાં અમે જઈ અને સ્ટુડન્ટ્સને એજ્યુકેશન આપતા હોઈએ છીએ કે બહેનોના અંડાશય કઈ રીતે કામ કરે, એમની જે એજિંગ પ્રોસેસ છે એ કઈ રીતની છે, આ અમે સમજણ હંમેશા કોલેજોમાં જઈને આપતા હોય છે. 100% તમે તમારી કેરિયર ઉપર ધ્યાન દો, પણ કેરિયરની સાથે સાથે ફેમિલી લાઈફમાં તમે મોડા ન પડો એનું પણ તકેદારી રાખો, એ બી અમે સમજણ આપતા હોય છે. જી, હવે આવી સમજણમાં ચોક્કસપણે આપણે એવું કહી શકશું કે જે બહેનો એજ્યુકેશન લઈ રહ્યા હશે એ કંઈ મેરેજ કરવાના નથી અથવા તો બેબી પ્લાનિંગ કરવાના નથી, તો આવા દર્દીઓમાં અમે એગ ફ્રીઝિંગનો કોન્સેપ્ટ આજના સાયન્સનો છે. એગ ફ્રીઝિંગ એટલે કે સ્ત્રીબીજનો સંગ્રહ કરવો. તો જે બહેનોને ખ્યાલ જ છે કે પોતાની ફેમિલી લાઈફ લેટ ચાલુ થવાની છે,
આવા બહેનોને અમે મોટિવેટ કરીએ છીએ કે એમણે પોતાના અંડાશયમાંથી સ્ત્રીબીજ કાઢી અને એનું સ્ટોરેજ કરાવી લેવું જોઈએ. આ સ્ટોરેજ અમર્યાદિત સમય સુધી આપણે રાખી શકીએ છીએ. જી. હવે બહેનો જો કદાચ પોતાના ફેમિલીમાં લેટ થાય, મેરેજ કરવામાં લેટ થાય અને એ સમયે એમને ઇન્ફર્ટિલિટીની સામનો કરવો પડે, બંધત્વનો સામનો કરવો પડે અને કુદરતી રીતે પ્રેગ્નન્સી ના રહે જી. અને ડૉક્ટરની તપાસ દરમિયાન એવું કહેવામાં આવે કે હવે તમારા અંડાશયમાં ક્ષમતા નથી અને જો એમના સ્ત્રીબીજ સ્ટોરેજ કરેલા હશે તો એ સ્ત્રીબીજના ઉપયોગ થકી એમને પોતાનું બાળક મળી શકશે. એટલે ઓવમ સ્ટોરેજ કરવું, એવી જ રીતે પુરુષ બીજનું પણ સ્ટોરેજ થઈ શકે, શુક્રાણુનું સ્ટોરેજ પણ થઈ શકે. એટલે જે ભાઈઓને શુક્રાણુનું પ્રોડક્શન ઓછું થતું હોય એવા દરેક ભાઈઓને અમે કહેતા હોઈએ કે તમારા 2, 3, 4 અલગ અલગ સેમ્પલ છે શુક્રાણુના, એને લેબમાં સ્ટોરેજ કરાવી દો. જે ભાઈઓને કોઈ ટ્રીટમેન્ટની આવશ્યકતા ઊભી થાય, કેન્સરને કારણે કીમોથેરાપી લેવાની થાય કે કોઈ રેડિયોથેરાપી લેવાની થાય, આવા દરેક દર્દીઓને ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં અમે સિમેન્ટ સ્ટોરેજ માટે મોટિવેટ કરતા હોઈએ છીએ. જી. તમે જે વાત જણાવી એક ફ્રીઝિંગ માટેની, હું 100% મને ખાતરી છે કે ક્યાંક ને ક્યાંક એક્ટ્રેસ, ટીવી એક્ટ્રેસ છે કે હિરોઈન માટે ક્યાંક આ વાત સાંભળી હશે. હમણાં જ ચોક્કસ એક હિરોઈન, જેમનું નામ હું નહીં લઉં અત્યારે, પણ એમને જ હમણાં વાત કરી હતી કે એમને પોતાના એક ફ્રીઝ કરાવડાવ્યા, કેમ કે હમણાં એમનો કોઈ વિચાર નથી લગ્ન કરવા માટે. તો ડૉક્ટર ફેટર્નિટી, તમે કીધું એમ, જે બોલિવૂડ હિરોઈન્સ છે, આ બધા લોકોને પોતાની લાઈફસ્ટાઈલનું ઇમ્પોર્ટન્સ વધારે છે. પોતાનો સમય અત્યારે યંગ એજમાં બેબી પ્લાનિંગ માટે નથી આપી શકતા. આવા દરેક લોકો છે એ એક ફ્રીઝિંગને અત્યારે પ્રાધાન્યતા આપે છે. ઘણા લોકો માટે ને કે આવું પણ થાય એમ લોકોને ખ્યાલ પણ ના હોય, પણ ઇઝ ઇટ સેફ એમ? 100% ઇટ ઇઝ વેરી સેફ અને અનલિમિટેડ ટાઈમ માટે છે. ઓકે. એગ્સ આપણે આજે સ્ટોર કર્યા, ધેટ કેન બી યુઝડ આફ્ટર 15 years. એટલે 15 વર્ષ પછી પણ એને 15 વર્ષ કે 20 વર્ષ કે જેટલું પેશન્ટ ધારશે એટલો સમય માટે એને સ્ટોરેજ રાખી શકશે અને જરૂરિયાત પ્રમાણે એમાંથી સમયે ગર્ભ બનાવી અને એમાંથી પ્રેગ્નન્સી અચીવ કરી શકશે. અને જે 15 વર્ષ પહેલા આપણે ફ્રીઝ કરેલું જે એગ છે એ એવું જ પછી હેલ્ધી બાળક પછી પણ આવી શકે? જી. એ જ આજના સાયન્સની એક ખાસિયત છે જી. કે આપણે સ્ત્રીબીજ સ્ટોર કરી શકીએ છીએ, આપણે પુરુષ બીજ સ્ટોર કરી શકીએ છીએ, એવી જ રીતે આપણે એમ્બ્રિયો એટલે કે ગર્ભ પણ સ્ટોર કરી શકીએ છીએ. અમારે ત્યાં આઈવીએફમાં જે દર્દી 2015-16માં રાજકોટમાં અમે જે આઈવીએફ સેન્ટર શરૂ કર્યું 2015-16માં કર્યું, તો ત્યારે જે દર્દીઓએ આઈવીએફ થકી એમ્બ્રિયો બનાવ્યા હતા એમને ત્યારે એક બાળક આવી ગયું. પછી એમના જે એમ્બ્રિયો અમારી પાસે સ્ટોર વધ્યા હતા એ અમે સ્ટોર રાખેલા અને એ સ્ટોર રાખેલા એમ્બ્રિયોમાંથી ઓછામાં ઓછા 1500 થી 2000 દર્દીઓ એવા છે કે જે છેલ્લા 2, 3, 4 વર્ષમાં ફરીવાર આવ્યા, ફરીવાર એમને જૂના સ્ટોર કરેલા એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવ્યા અને એમાંથી એમને બીજી વખત પણ પ્રેગ્નન્સી મળી. હવે હું વધારે ક્યુરિયસ છું આ વાત તમને પૂછવા માટે કે રાજકોટમાં એક ફ્રીઝ કરાવવા માટે લોકો આવે છે કે અત્યારે કેટલું રેશિયો ચાલે છે? રેશિયો ઓછો છે પણ આવે જ છે ચોક્કસ. એજ્યુકેશન લોકોનું ઓછું છે, હજી અવેરનેસ નથી, એટલે બધા લોકો નથી આવતા. પણ મેં વાત કરી એમ ડૉક્ટર ફેટર્નિટી, અમારી જે ડૉક્ટર ફેટર્નિટી છે ચોક્કસપણે એક ફ્રીઝિંગ માટે આવતા હોય છે. જી. હું અત્યારે ડૉક્ટર સંજય જાણવા માટે વધારે આતુર છું કે એક ફ્રીઝિંગ તમે કહ્યું બહેનોમાં પણ થાય છે અને ભાઈઓમાં પણ થાય છે. હવે રાજકોટમાં આ વસ્તુ કયા અંશે પહોંચી છે કે રાજકોટના લોકો આવે છે તમારી પાસે એક ફ્રીઝ કરાવવા માટે? જી. અવેરનેસ ખૂબ જ મોટી સમસ્યા છે આપણા સોસાયટીમાં, પણ ધીરે ધીરે અમે કોલેજોમાં, સ્કૂલોમાં, બધી જગ્યાએ 15 વર્ષથી વધારે વયના જ્યાં સ્ટુડન્ટ્સ છે ત્યાં આ અવેરનેસ ફેલાવી રહ્યા છીએ કે આપણે આપણી ફેમિલી લાઈફને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ અને ફેમિલી લાઈફમાં જે કપલ લેટ થવાના છે એ લોકોએ પોતાનું જેનેટિક પ્રિઝર્વેશન કરાવવું જોઈએ, ખાસ કરીને બહેનો માટે, કેમ કે એજિંગ ઇફેક્ટ છે એ બહેનોને વધારે છે. તો જે બહેનો લેટ થઈ રહી છે એમને એગ ફ્રીઝિંગનો કન્સેપ્ટ અમે અત્યારે ધીરે ધીરે ફેલાવી રહ્યા છીએ અને ખૂબ સારી વાત છે કે એજ્યુકેટેડ સોસાયટી છે એમાં એગ ફ્રીઝિંગ અત્યારે અમારે ત્યાં પણ થઈ રહ્યું છે. ખાસ કરીને ડૉક્ટર ફેટર્નિટી છે કે કોઈ જે અપર ક્લાસ ફ્રેટર્નિટી કે જે સમજી શકે છે એ લોકો અત્યારે એગ ફ્રીઝિંગ માટે આપણે ત્યાં આવતા હોય છે. જી. એવું કદાચ હું ખોટી ના હોઈ શકું, પહેલાં હું ખાસ ધ્યાન રાખીશ, પણ મારે તમને કહેવું છે કે કોલેજ સમય દરમિયાન બાળકોની છોકરાઓની ઉંમર હોય છે 16 વર્ષથી લઈને 17 વર્ષ, 18 વર્ષ, એ સમયે તમે એમને નોલેજ આપો છો કે એક ફ્રીઝિંગ માટે, તો એ વસ્તુ એ સમજી શકે છે કે ઘરે જઈને કહી શકે કે કેમ કે માતા પિતા સાથે હજી એવી વાત પણ નથી થતી એમ?
હા, 16 વર્ષથી લઈ અને 25 વર્ષ વચ્ચે જે બહેનો કોલેજમાં સ્કૂલમાં ભણે છે એ બધાને રિપ્રોડક્ટિવ નોલેજ તો મોટાભાગે હોય છે અને ઘણીવાર ઇમ્પ્રોપર નોલેજ હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણીવાર ખોટું જ્ઞાન એ લોકો સુધી પહોંચ્યું હોય છે. તો અમે એ લોકોને સાચા રસ્તે સાચું નોલેજ આપવામાં કંઈક ને કંઈક સફળ થઈ રહ્યા છીએ. જી, અત્યાર સુધી જેટલી પણ વાતો કરી એમાં જે આજના સમય માટે જે કહેવા એમ કે ને કે એક હતાશા ક્યાંક બેઠી હતી કે કદાચ માતા પિતા બનવાનો મોકો મળશે કે નહીં મળશે, કે લોકોની વાતો જ સાંભળવી પડશે, ત્યાં આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એક મિરેકલની જેમ આવ્યું છે બધાની સામે. તો ડૉક્ટર સંજય સાથે ખાસ કે જેઓ ઇન્ફર્ટિલિટી અને આઈવીએફના સ્પેશિયાલિસ્ટ છે એમની સાથે જ આ વાત આપણે કરીએ કે બહુ જ આમ લોકોના મગજમાં આટલા બધા તમે કહ્યું છે કે 1 લાખ કરતાં પણ વધારે સક્સેસફુલ આઈવીએફ કર્યા છે, છતાં પણ લોકો હજી પણ અવેર નથી કે જી. આઈવીએફ શું છે, તો એ જણાવો. આઈવીએફ માટેની અવેરનેસ તો અત્યારે ઘણી બધી સોસાયટીમાં છે. લગભગ તમે જોયું હશે એમ આપણા સેન્ટરમાં પણ, આપણા રાજકોટમાં પણ ઘણા બધા આઈવીએફ જી. સેન્ટર અત્યારે છે. તો સમયની જરૂરિયાત છે, આજના સમયની જરૂરિયાત છે. ઇન્ફર્ટિલિટી ખૂબ મોટી સમસ્યા છે. એટલે લોકોને ખ્યાલ નથી એવું તો નથી, પણ ઘણી બધી ગેરસમજણ લોકોમાં છે કે આઈવીએફમાં પોતાના સ્ત્રી બીજ ના હોય કે પોતાના પુરુષ બીજ ના હોય, આવી એક ગેરસમજણ છે. આઈવીએફમાં બીજાનું બાળક હોય, આવી જે માન્યતાઓ છે એ મિથ જેને કહેવાય, એક ખોટી વાતો અત્યારે સોસાયટીમાં હોય છે, જે માટે અમે સાચી વાતો ફેલાવવાનો પ્રયત્ન સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હોઈએ છીએ. જી, એટલે ઘણીવાર તમારા વિડીયોઝ બી જોતા હોઈએ છીએ, તો એક સૌરાષ્ટ્રના વેલ નોન ડૉક્ટર હોવા માટે હું તમને એ પૂછવા માંગીશ કે સૌરાષ્ટ્રમાં ઘણા બધા, તમે કહ્યું કે અવેરનેસ છે એવું નથી, અવેરનેસ ઘણા બધા લોકોમાં છે પણ ગેરસમજણ વધારે છે. તો આઈવીએફની પ્રક્રિયા શું છે એ જણાવો. જી, આઈવીએફ એટલે ગર્ભ બનવાની પ્રક્રિયા જે કુદરતી રીતે બહેનોના શરીરમાં થતી હોય. નેચરલ કન્સેપ્શનમાં શું થાય તો કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંને બહેનોના આંતરિક અવયવોમાં પોતાની જાતે ભેગા થાય અને એમાંથી એમ્બ્રિયો બને, ગર્ભ બને. હવે ઇન્ફર્ટિલિટી જે કપલને છે એમને આ શક્યતાઓ નથી બનતી, એટલે ગર્ભ બનવાની પ્રક્રિયા કુદરતી રીતે નથી થતી. આવા દર્દીઓમાં પ્રાથમિક સારવાર કરીએ, પ્રાથમિક નિદાન કરીએ, જરૂરી સારવાર કરવા છતાં પણ જ્યારે ગર્ભ ન બને ત્યારે અંડાશયમાંથી સ્ત્રી બીજ અમે બહાર લઈએ છીએ, એવી જ રીતે પુરુષ બીજ લઈએ છીએ અને બંનેને લેબોરેટરીમાં ભેગા કરી અને એમાંથી અમે ગર્ભ બનાવવાની પ્રોસેસ, માઇક્રોસ્કોપિક પ્રોસેસ છે આખી, એ લેબોરેટરીમાં કરીએ છીએ. એને કહેવાય આઈવીએફ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. વર્ષો પહેલાં આ નામ છે આઈવીએફ, એને ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પરિચિત હતું. કેમ કે સૌ પ્રથમ જેમણે આઈવીએફ કર્યું એમણે ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર સ્ત્રી બીજ અને પુરુષ બીજ બંને ભેગા કરીને રાખેલા અને બીજે દિવસે એણે ચમત્કાર જોયો કે આમાંથી તો એક સેલમાંથી 2 સેલ થયા અને એનું ડેવલપમેન્ટ થયું. એટલે ત્યારથી આ પ્રક્રિયાનું સંશોધન થયું અને શરૂઆતમાં આ ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રોસેસથી પ્રચલિત થઈ. પણ પછી એમાં ટેકનોલોજીમાં ઘણું બધું અપગ્રેડેશન થયું. આજે આપણે શું કરીએ છીએ તો કે સ્ત્રી બીજને પકડીએ છીએ, પુરુષ બીજને પકડીએ છીએ, એક પુરુષ બીજ સ્ત્રી બીજની અંદર ઇન્જેક્ટ કરીએ છીએ. આખી પ્રોસેસ જેને ઇક્સી કહેવામાં આવે છે, આ ઇક્સીની પ્રોસેસથી આપણે આજે એમ્બ્રિયો બનાવવાની પ્રક્રિયા લેબોરેટરીમાં કરતા હોઈએ છીએ. મારે આ સાથે તમને એ પણ જણાવવું છે કે આ ઇક્સીની પ્રોસેસ આજે દરેક આઈવીએફ સેન્ટરમાં થાય છે. દરેક આઈવીએફ સેન્ટર તમે જે જોવો છો ત્યાં આ ઇક્સી એક કોમન પ્રક્રિયા છે, પણ એમાં ઘણી બધી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ અત્યારે આવી ગયું છે. આ ઇક્સીમાં આપણી હોસ્પિટલમાં ઇમ્સી નામની એક પ્રોસેસ થાય છે. ઇમ્સી એટલે સ્પર્મેટોજોઆ, જે મેલ પુરુષ બીજ જે છે એ પુરુષ બીજને આપણે 6000 ટાઈમ્સ મેગ્નિફાય કરી અને એમના બારીકાઈથી અવલોકન કરી અને સારી રીતે એમનું સિલેક્શન કરી અને ઓવમની અંદર ઇન્જેક્ટ કરવાની પ્રોસેસ આપણે ઇન્ડિયામાં માત્ર 2 હોસ્પિટલો એવી છે કે જ્યાં આ ઇમ્સીની પ્રોસેસ અત્યારે થઈ રહી છે. અને મને આનંદ છે કે આપણે ત્યાં પણ આ ઇમ્સીની પ્રોસેસ કરી રહ્યા છીએ. આવી ઘણી બધી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આઈવીએફની પ્રોસેસમાં અત્યારે આપણે કરી રહ્યા છીએ. બિલકુલ, આપણા માટે, સૌરાષ્ટ્ર માટે અને રાજકોટ માટે એક સફળ પાસું કહેવાય. આપણે ખાસ હું એ પૂછવા માંગીશ કે ઘણા બધા લોકો પાસેથી મેં સાંભળ્યું છે કે આઈવીએફ કરાવ્યું પણ સફળ ના રહ્યું, પહેલી વાર કરાવ્યું, બીજી વાર કરાવ્યું, તો એ સફળતા દર એ કયા ફેક્ટર્સ પર આધારિત છે? સ્ત્રી બીજ અને પુરુષ બીજ આ બંને છે એક કુદરતી બક્ષિસ છે. હજી સુધી આપણે લોહી લેબોરેટરીમાં બનાવી નથી શકતા.
એવી જ રીતે આપણે સ્ત્રીબીજ કે પુરુષબીજ લેબોરેટરીમાં બનાવી શકતા નથી. કોઈ પણ કપલના સ્ત્રીબીજ અને પુરુષબીજ આપણે જ્યારે ભેગા કરીએ અને લેબોરેટરીમાં ગર્ભ બનાવીએ ત્યારે ગમે એટલું લેબોરેટરીનું એન્વાયરમેન્ટ સારું હશે, ગમે એટલી ટેકનિકલ સ્કિલ સારી હશે, પણ બીજ અને પુરુષ બીજ બંનેની ક્ષમતા જો મર્યાદિત હશે કે જે કુદરતી બક્ષિસ છે, તો એમાંથી જે ગર્ભ બનશે એ ગર્ભની કેપેસિટી સ્વાભાવિક જ ઓછી હશે. અને આવા ગર્ભ થકી આપણે જ્યારે પ્રેગ્નન્સી મેળવવાનો પ્રયત્ન કરીશું ત્યારે સ્વાભાવિક જ એનું પરિણામ આવવાની શક્યતાઓ થોડી ઘટશે. એટલે બીજની ક્વોલિટી, પુરુષ બીજની ક્વોલિટી અને એમાંથી બનતા ગર્ભની ક્વોલિટી જેટલી સારી એટલું પરિણામ સારી રીતે આપી શકાય છે. હવે આવા દર્દીઓમાં વારંવાર ટ્રાય કરવા છતાં જ્યારે ગર્ભ બનવાની પ્રક્રિયા તંદુરસ્ત ના થાય ત્યારે ઘણીવાર અમે ગર્ભ છે એને લેબોરેટરીની ટેસ્ટિંગ માટે મોકલતા હોય છે, જેને પ્રી જીનેટિક ટેસ્ટિંગ કહેવાય છે. જે ફેસિલિટી પણ આપણે ત્યાં અવેલેબલ છે. પ્રી જીનેટિક ટેસ્ટિંગથી આપણે ગર્ભની કોઈ ક્ષતિ છે એને જાણી શકીએ છીએ. એમના ડીએનએમાં કંઈ પ્રોબ્લેમ છે, એમના આરએનએમાં કંઈ પ્રોબ્લેમ છે, એના ક્રોમોઝોમમાં કંઈ પ્રોબ્લેમ છે, તો એ આપણે પ્રી જીનેટિક ટેસ્ટિંગ દ્વારા જાણી શકાય છે. અને જ્યારે સોલ્વ ન થાય એવા પ્રોબ્લેમ હોય કે જે સ્ત્રીબીજના પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ શકતા, એવા દર્દીઓમાં આપણે એક ડોનેશનથી પણ આપણું કામ આગળ વધારી શકીએ છીએ. સ્ત્રીબીજ ડોનેશન પણ લઈ શકાય છે, એવી જ રીતે પુરુષ બીજ ડોનેશન પણ લઈ શકાય છે. એટલે જરૂરિયાત પ્રમાણે આપણે જ્યારે કોઈ કેસમાં પરિણામ ન મળતું હોય ત્યારે કોઈ જેનેટિક મટીરિયલના ડોનેશન થકી એ કપલને બાળક સુધી પહોંચાડી શકીએ છીએ. તમે ડોનરની વાત કરી એટલે તરત જ મને પેલું પિક્ચર મગજમાં આવ્યું, વિકી ડોનર. એટલે ઘણી બધી સિનેમા પણ એવી બને છે કે જે આ વાતને ક્યાંક ને ક્યાંક પ્રમોટ કરી રહી છે. પણ મારે તમને એ પણ એક વાત પૂછવાની હતી કે જ્યારે પણ સ્પર્મ ડોનેશનની વાત આવે ત્યારે પણ અહીંયા રાજકોટના લોકો એવું માને છે કે એ વાતને સ્વીકારે છે? જી, જેનેટિક લિમિટેશન જે કપલમાં હોય એ કપલમાં અમે ઓન એગ પ્રેગ્નન્સી, પોતાના જ બેજથી ગર્ભ ધારણ કરવું, એને ખૂબ સારી રીતે પ્રમોટ કરીએ છીએ. એ પ્રયત્નો કરવામાં કોઈ કચાશ અમે છોડતા નથી અને શક્ય હોય ત્યાં સુધી પોતાના જ સ્ત્રી બીજથી અને પોતાના જ પુરુષ બીજથી એમને બાળક મળે. પોતાના પુરુષ બીજ જ્યારે ન મળતા હોય ત્યારે એક માઇક્રોસ્કોપિક પ્રોસિજર જેને કહેવાય ટેસા, જેમાં અમે શુક્રપિંડમાંથી બાયોપ્સી લઈ અને શુક્રાણુ બહાર કાઢીએ છીએ અને એ શુક્રાણુ થકી ગર્ભ બનાવીએ છીએ. આવી એક માઇક્રોસ્કોપિક પ્રોસિજર પણ પુરુષો માટે થઈ શકે છે. આવી પ્રોસિજરથી પણ જ્યારે શક્ય ન બને ત્યારે કપલ છે એ પોતાની પરિસ્થિતિને સમજતું હોય છે અને કોઈક અંશે સોશિયલ પ્રેશર તો છે જ, એમને પોતાને બાળક તો જોઈએ છે. તો જ્યારે લાસ્ટ ઓપ્શન તરીકે વિચારવું પડે ત્યારે એ લોકો ઘણીવાર ડોનેશન માટે એગ્રી પણ થતા હોય છે. વિકી ડોનરની આપ વાત કરો છો તો વિકી ડોનર માટે હું એવું કહીશ કે એક મનોરંજક મૂવી હતું ચોક્કસપણે, જેમાં જેનેટિક મટીરિયલ એક્સચેન્જ થવા માટેની સ્ટોરી બતાવેલી છે. જે માટે હું એવું કહીશ કે અમારી હોસ્પિટલમાં એક મેચર ટેકનિક અવેલેબલ છે. મેચર ટેકનિક એ અમારી એક આગવી ફેસિલિટી છે કે જેમાં અમે દરેક દર્દીના બારકોડ જનરેટ કરીએ છીએ. જેમ આપણે બિલિંગ માટે બારકોડ હોય છે એમ દરેક દર્દીનો બારકોડ હોય છે અને એમના દરેક જેનેટિક મટીરિયલ ઉપર આ બારકોડ લગાડેલા હોય છે. એટલે જ્યારે અમે એ પેશન્ટનું કોઈ પણ કામ કરતા હોય ત્યારે એ બારકોડથી જ ચેક કરીએ છીએ અને જેને લઈને મિસમેચિંગના ચાન્સીસ 0.0.0.0.1% જેટલા થઈ જાય છે. જેવી રીતે તમે વાત કર્યું બારકોડવાળી વાત, એમાં મને ફરી એક વખત આમ મનોરંજન એવી વસ્તુ છે ને કે એ મગજમાં છપાઈ જાય. કદાચ એટલા માટે જ પિક્ચરો બનતા હશે. જે ગુડ ન્યૂઝ મૂવી છે જેમાં પણ એવું જ કે એગ સ્પર્મ જે છે ને અને એ મિક્સ થઈ જાય છે, બદલી જાય છે, ત્યારે ખબર પડે છે કે કોઈ બીજાનું જે સ્પર્મ છે એ બીજાને આપવામાં આવ્યું છે. ત્યારે આ વસ્તુને કઈ રીતે તમે જોઈ શકો કે આવું ખરેખરમાં પણ બનતું હોય છે હોસ્પિટલમાં? ઘણી બધી માન્યતાઓમાંની આ એક માન્યતા છે. વાસ્તવિકતા સાવ જુદી છે. હું એવું કહીશ કે આઈવીએફ સેન્ટર્સ ઘણા છે. દરેક આઈવીએફ સેન્ટર વતી હું જવાબદારી લઈ શકું કે કોઈ હોસ્પિટલમાં આવું એક્સચેન્જ થવાનું શક્યતાઓ નથી. ભલે હ્યુમન મેનેજમેન્ટ થતું હોય તો પણ અમારી હોસ્પિટલમાં આ માટે એક એડવાન્સ ટેકનોલોજી મેચર ટેકનિક અવેલેબલ છે કે જેના થકી અમે બારકોડ સિસ્ટમ રાખી છે અને એમાં પેશન્ટનું જેનેટિક્સ એ દરેક વખતે ચેક થાય છે કે આ
એમનું જ જેનેટિક્સ છે. જી એમનું પ્રિઝર્વેશન જે છે, અમે જે પ્રિઝર્વેશન કરીએ છીએ, સ્ટોરેજ કરીએ છીએ, એના માટેના પર્ટિક્યુલર રેક હોય છે, એ કોમ્પ્યુટરાઇઝ હોય છે. એટલે એ રેકમાં પણ ક્યારેય એક્સચેન્જ થવાની શક્યતાઓ હોતી નથી. ઇટ ઇઝ ઓલમોસ્ટ નીલ ઇન મોસ્ટ ઓફ ધ આઈવીએફ સેન્ટર. એટલે આ એક માન્યતા છે, વાસ્તવિકતા કંઈક અલગ છે. એક્સચેન્જ થવાની પોસિબિલિટી હોતી નથી. એટલે માત્ર મનોરંજન જ હતું, ખાલી હાજી. પાર્ટ ઓફ ફન. અને જેવી રીતે તમે વાત કરી કે દરેક વ્યક્તિનો એક બારકોડ બનાવવામાં આવે છે, તો હવે જે માતા પિતા આવે છે, આ બારકોડ માટેની વાત નથી, બીજી એમ જ વાત છે કે માતા પિતા આવે તો એમની ઘણી આશા હોય છે કે ભાઈ મારું બાળકની આંખો આવી હોય, એમના વાળ આવા હોય, પછી એટલો સ્ટ્રોંગ આવે, આવી પણ કોઈ તમને વાત કરતા હોય છે કે આઈવીએફ થાય છે તો આવું પણ કહી શકીએ છે? જી. બાળકનો દેખાવ છે કે બાળકનો સ્કિન કલર છે કે બાળકની હાઇટ છે કે એમનું સ્ટ્રક્ચર છે કે એમની ટેલેન્ટ છે, આ બાબતોની તો વાત હજી કોઈ કરતા નથી. પણ જેન્ડર માટેની વાતો થતી હોય છે કે જે આપણે ત્યાં ગેરકાયદેસર છે. એટલે આપણે ત્યાં કન્સીવ થવું એ જ પ્રાયોરિટી હોય છે કે કપલ છે એ વર્ષોની ઇન્ફર્ટિલિટીથી પીડાતું હોય છે અને એમને ત્યાં પુત્ર કે પુત્રી રૂપી બાળક આવે એ એમની પ્રાયોરિટી હોય છે. અને એના માટે આજનું સાયન્સ એટલું બધું સક્ષમ છે કે દરેક દર્દીઓમાં આપણે પરિણામ સુધી પહોંચી શકાય છે. જી તમે કોઈ એવો કિસ્સો કહેવા માંગશો કે ઘણી મોટી ઉંમરે લાઈક આફ્ટર 40 કોઈ આવ્યું હોય કે અમારે બાળક જોઈએ છે? એવા અસંખ્ય કિસ્સાઓ છે. અસંખ્ય એટલે હું એને થાઉઝન્ડ્સમાં કહીશ. હમ. હજારો દર્દીઓ એવા છે કે જેમાં અમે મોટી ઉંમરે બાળક આપી શક્યા છીએ. એક રસપ્રદ કિસ્સો મને આજે યાદ આવે છે કે 4 મોટી બહેનો અને 5મા નંબરે પુરુષ, એટલે કે ભાઈ. અને એ ભાઈ સરહદ ઉપર કાશ્મીરમાં પોતે આર્મીમાં હતો અને ત્યાં એમ શહીદ થઈ ગયો. લગભગ 20 વર્ષની ઉંમર માત્ર બાબાની. અને એ એક્સપાયર થયો પછી માત્ર 3 મહિનાની અંદર એમના પેરેન્ટ્સ આપણે ત્યાં આવ્યા અને રડતા રડતા એમણે એમના સનના વિડીયોઝને બધું બતાવ્યું. ખૂબ હોશિયાર છોકરો હતો. હવે એ દર્દી માટે અમે સારવાર કરી. એમને ત્યાં ભગવાનની દયાથી પુત્ર અને પુત્રી આપણા કંટ્રોલમાં નથી હોતું, પણ છતાંય એમને બાય ગોડ ગ્રેસ પાછો એક બાબો જ આવ્યો. અત્યારે બાબો 2-3 વર્ષનો થઈ ગયો છે. રેગ્યુલર એમના એ ફોટા મને મોકલતા હોય છે. એમનો અત્યારે જે નાનો બાળક છે 2-3 વર્ષનું, એ પણ હાથમાં બધા તલવાર લઈને દોડાદોડી કરતું હોય છે. એટલે કુદરતી આવા જ્યારે કિસ્સાઓ અમે સોલ્વ કરીએ ત્યારે અમને ખૂબ આનંદ થતો હોય હું છે. જાણી શકું એ માતા પિતાની ઉંમર કેટલી છે? માતા પિતા બિચારા બહુ દેહાતી હતા. એમની પાસે પોતાના પ્રોપર ડોક્યુમેન્ટ પણ નહોતા, પણ 50ની આસપાસની ઉંમર હશે, 45 થી 50ની વચ્ચેની. કેમ કે ગામડાઓમાં ખૂબ નાનપણથી લગ્ન થતા હોય, એટલે શક્યતા છે કે 45 થી 50ની વચ્ચે એમની એજ હશે. જી, એટલે આ પૂછવાનું મારું કારણ હતું કેમ કે આના પછીનો જે પ્રશ્ન છે ને એમાં ક્યાંક ને ક્યાંક એ સંકળાયેલો છે. આવો જ એક બીજો કિસ્સો મને સાથે સાથે કહેવાની ઈચ્છા થાય છે કે આપણે મોરબીમાં પૂર હોનારત થઈ. જી. તો ઘણા બધા કપલે પોતાના બાળકો વહાલ સોયા ગુમાયા. અમારું એક પેશન્ટ છે, એમના 3 બાબા, 3 ત્યાં પુલ ઉપર તે દિવસે પહેલો જ દિવસ હતો, એ ઝૂલતો પુલ માર્કેટમાં મુકાયો એને, અને 3 બાળકો એમણે ગુમાવ્યા. 3 સંતાનો હતા. હવે એ કપલ અમારે ત્યાં આવ્યું, આપણે ત્યાં એમને ટ્રીટમેન્ટ કરાવી અને સદનસીબે એમને 2 બાળકોનો બર્થ થયો. એટલે ટ્વિન્સ આવ્યા. જી. તો જે ઘર આવી પરિસ્થિતિમાંથી પસાર થતું હોય, આવા દુઃખદ કિસ્સાઓ છે, એમાં અમે જ્યારે એમને પરિણામ સુધી પહોંચાડીએ ત્યારે અમને ખરેખર કંઈક કરવાનો આનંદ મળે છે. આનાથી પણ પ્રશ્ન પાછો આવે કે આઈવીએફમાં ટ્વિન્સ જ આવે છે એવું પણ ઘણા બધા લોકોને હોય છે. ગર્ભ 1 મૂકવો કે 2 મૂકવા એ દર્દી સાથે ડિસ્કસ કરી અને નક્કી કરતા હોય છે. કોઈ પણ બહેનોના ગર્ભાશયની કેપેસિટી 2 ગર્ભ સુધીની હોય છે. એટલે આપણે 1 ગર્ભ પણ મૂકી શકીએ અને 2 ગર્ભ પણ મૂકી શકાય. એટલે જે પેશન્ટને ટ્વિન્સ આવે છતાંય કંઈ વાંધો ન હોય એવા કપલમાં, અથવા તો એમની ડિમાન્ડ પ્રમાણે અમે 2 એમ્બ્રિયો મૂકતા હોય છે અને એમાં ટ્વિન્સ આવતા હોય છે. અને જે કપલમાં અમે 1 એમ્બ્રિયો મૂકતા હોય એમાં સિંગલ પ્રેગ્નન્સી આવતી હોય છે. બિલકુલ. અત્યારે જેટલા પણ લોકો આપણને સાંભળે છે એમના માટે ખાસ એ તમારા માટે જ આ પ્રશ્ન છે, જો તમે ધ્યાનથી સાંભળો તો, કે ફર્ટિલિટી જે એકદમ સારી એવી બની રહે એના માટે તેને પોતાની લાઈફસ્ટાઈલ, કઈ આદર્શ લાઈફસ્ટાઈલ હોઈ શકે, એમ કઈ વસ્તુનું વધારે ધ્યાન રાખવું જોઈએ? કેરિયર ઉપર ફોકસ ચોક્કસ કરીએ, પણ આનંદ સાથે આપણે કેરિયર બનાવીએ. કેરિયરની સાથે સાથે ફેમિલી લાઈફને મિસ ના કરીએ.
વ્યસનોથી દૂર રહીએ અને આપણા ડાયટમાં શક્ય એટલું પૌષ્ટિક ડાયટ, ઓર્ગેનિક ડાયટ રાખીએ. આ આજના સમયની જરૂરિયાત છે ઇન્ફર્ટિલિટી એવોઇડ કરવા માટે. આમાં ક્યાંક ને ક્યાંક તમારી સ્લીપ સાયકલ છે, પછી ઓબેસિટી છે, એ પણ કદાચ મોટો ભાગ ભજવતું હોય છે. તો એના માટે તમે લોકોને કદાચ ઘણી બધી આ વાત થઈ કે શારીરિક હેલ્થ તો એટલી જરૂરી છે જ, અને બધી વસ્તુનું તમે ધ્યાન પણ રાખો. તમારું જમવાનું છે કે જે મેં જંક ફૂડ બધા બારે ખાય છે. સરે વાત કરી કે ઓર્ગેનિક ફૂડ, અત્યારે ઘણા બધા લોકો હું જોઉં છું કે એ તરફ વળવા માંડ્યા છે કે ભાઈ ઓર્ગેનિક ખાવું છે, અહીંયા જઈએ તો બહુ સારું ફૂડ મળે છે, હેલ્ધી ફૂડ મળે છે. છતાં પણ તમારા ઘરમાં પણ તમે ધ્યાન રાખો. અને હવે એક ક્વેશ્ચન જે ખાસ મારી પાસે છે એ પ્રેગ્નન્સી માટે એવું કહે છે કે AMH લેવલ એ કેટલું હોવું જોઈએ? AMH એટલે એન્ટી મુલેરિયન હોર્મોન. એ અંડાશયમાંથી રિલીઝ થતો એક હોર્મોન છે. એટલે જ્યાં સુધી અંડાશય કાર્યરત છે ત્યાં સુધી આ હોર્મોન બ્લડમાં મેન્ટેન રહે છે, અને અંડાશયની ક્ષમતા ઘટતી જાય એમ આ હોર્મોનનું લેવલ ઘટતું જતું હોય છે. એટલે અમારા મતે, ડૉક્ટરોના મતે, અમે જ્યારે ક્લિનિકલ તપાસ કરતા હોય ત્યારે AMH એક માત્ર ટૂલ છે કે જે અમે પેશન્ટને બતાવીને સમજાવી શકીએ કે તમારા અંડાશયની ક્ષમતા ઘટી છે. જી. એટલે સામાન્ય રીતે AMHની વેલ્યુ છે એ 2.5થી વધારે હોય છે, અને 2.5થી ઓછું થાય એવા બહેનોના અંડાશય હવે ધીમે ધીમે વીક થતા જાય છે. એક આવું ઇન્ટરપ્રિટેશન આપણે કરી શકાય છે. પણ એ એક માત્ર ટૂલ નથી કે જેનાથી અમે આ બધા નિર્ણયો લેતા હોય. જી. અને આમ આ વાત આપણે આમ સામાન્ય રીતે જોવા જઈએ ને તો આપણે અહીંયા કેવું છે કે જ્યારે કોઈ છોકરીની વાત કરીએ આપણે સ્પેશિયલી, કે જ્યારે એ સ્કૂલમાં હોય છે, આપણે તમે એમ કહ્યું કે 13 વર્ષની ઉંમર પછી એનામાં બીજ બનવાની શરૂઆત થાય છે. પણ હજી પણ છોકરીઓ એ વાતથી લગભગ ઘણા અંશે ઘણી ઉંમર સુધી અજાણ હોય છે કે આવું પણ હોય છે કાંઈ. ત્યારે એમના પરિવારમાં પણ એને એ સમજ આપવી, આ બધી ઘણી બધી વસ્તુઓ ઓછી હોય છે. કેમ કે એની સાથે ટુ બી વેરી ઓનેસ્ટ પીરિયડ્સની વાત પણ હજી ઘરમાં નથી થતી હોતી. બરાબર. કે પપ્પા સાથે કઈ આવી રીતે વાત, ભાઈ બેઠો છે તો કોઈ સાથે આવી રીતે વાત કરવી. ત્યારે આ લેવલે કોઈ પણ વાત કરવી એ પણ હજી વિચારવામાં પણ ન આવી શકે આપણે અહીંયા પરિવારોમાં. ત્યારે બહેનો માટે નાની ઉંમરથી આ વસ્તુનું ધ્યાન રાખવું, કદાચ એમના માતા પિતા વાત ના કરી શકે પણ આ પોડકાસ્ટ માધ્યમથી એમને તમે જણાવી શકો કે નાનપણથી જ્યારે એને સમજ આવી જાય છે કે આ વસ્તુ એમનામાં છે તો કઈ વસ્તુનું એમને ધ્યાન રાખવું જોઈએ, લાઈફસ્ટાઈલ કઈ રીતે જીવવી જોઈએ છોકરીઓએ? જી, તમે ખૂબ સરસ વાત કરી. દરેક પેરેન્ટ્સ, ખાસ કરીને માતાની ફરજ છે કે પોતાની બાળકી જ્યારે 10 વર્ષની આસપાસની એજ થાય ત્યારે અચાનક જ એમને ફર્સ્ટ મેન્સીસ ચાલુ થાય અને એ ગભરાઈ જાય, એ રડવા મળે કે મને બ્લીડિંગ થાય છે, અને એ જે શોક એને આવે, એ શોક આવે એ પહેલાં એમને શારીરિક અવયવોથી માહિતગાર એને એજ્યુકેટ કરવા જોઈએ. આ દરેક માતાની ફરજ છે. એવી જ રીતે આપણી સ્કૂલિંગ સિસ્ટમમાં ચોક્કસપણે રિપ્રોડક્ટિવ સિસ્ટમ આવે છે, પણ અનફોર્ચ્યુનેટલી ટીચર્સ છે એમને ભણાવવામાં ઓછું ધ્યાન આપતા હોય છે, સંકોચ અનુભવતા હોય છે, ઘણીવાર બાળકો નાના છે એમ કરીને એવોઇડ કરતા હોય છે. ક્યારેક ટીચર્સ પૂરેપૂરો રસ લેતા હોય તો સ્ટુડન્ટ્સ એ લેક્ચર એટેન્ડ કરતા સંકોચ અનુભવતા હોય છે. આવા પ્રશ્નો આપણને આપણી સોસાયટીમાં ઘણા બધા જોવા મળે છે. ત્યારે નો ડાઉટ આપણા માધ્યમથી આપણે એમને કંઈક ને કંઈક માહિતી આપી શકશું. પણ સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર ખોટી માહિતી પ્રેરિત થતી હોય છે, અને ખોટી માહિતી ઘણીવાર ગેરમાર્ગે દોરતી હોય છે. તો સ્કૂલ અને માતા જે ખરેખર સાચી ટીચર છે પોતાની બેબીની, એમણે આ પોતે ફોકસ કરી અને દરેક બાળાઓને આના માટે એજ્યુકેટ કરવી જોઈએ. હું પણ અવર રાજકોટ અને ગોઠડી પોડકાસ્ટના માધ્યમથી તમને એક વિનંતી કરું છું. જેવી રીતે સરે વાત કરી કે માતા છે એ પહેલી શિક્ષક છે, પહેલી ગુરુ છે. તમારા ઘરમાં જે તમારી દીકરી છે એને તમે સમજાવો, એમને તમે પોતે એને અવગત કરો કે એના માટે આ જાણવું ખાસ જરૂરી છે. આગળ ઘણા બધા એવા પ્રશ્નો છે જે હું તમને કહેવા માંગીશ કે ઇન્ફર્ટિલિટી એક એવી વસ્તુ છે ને કે કદાચ હું મારા પતિ સાથે વાત કરીશ, કે મારો પતિ મારી સાથે વાત કરશે, કે હું ડૉક્ટર સાથે વાત કરીશ, પણ છતાં પણ સોશિયલ પ્રેશર, ફેમિલી પ્રેશર, આજુબાજુના લોકોની વાત એટલી બધી વધારે મગજમાં અસર કરી જાય છે ને, તો એના કારણે પણ એ લોકોની ઇન્ફર્ટિલિટીમાં કંઈક વધારે એનો ભાગ રહેલો છે કે એ વધારે અસર કરે છે સોશિયલ પ્રેશર. સોશિયલ પ્રેશર અત્યારે ખૂબ જ હોય છે દર્દીઓને, પણ મારું દરેક કપલને એક જ નિવેદન કે સોશિયલ પ્રેશર આપણને ઇન્ફર્ટિલિટી માટે છે. તો આવા દરેક દર્દીઓએ વિના સંકોચે, કોઈ પણ પ્રકારના સંકોચ રાખ્યા વગર આપણી આજુબાજુમાં જે સારા ગાયનેક ડૉક્ટર હોય કે સારા ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એમની વિઝિટ કરવી જોઈએ.
એક વખતની વિઝિટ એમને ઘણું બધું માર્ગદર્શન આપશે. ઘણીવાર ઘણી બધી ગેરસમજણ ઇન્ફર્ટિલિટી બાબતે હશે કપલને, એ પણ એમને દૂર થશે. શારીરિક અવયવો કઈ રીતે કાર્યાન્વિત છે, કયા દિવસોમાં અંડાશયમાંથી સ્ત્રીબીજ રિલીઝ થાય છે, કયા દિવસોમાં શારીરિક સમાગમ રાખવાથી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા વધારે હોય છે, આ બધી બાબતોની ગેરસમજણ ઘણીવાર કપલમાં હોય છે. જે લોકો સાયન્સના સ્ટુડન્ટ નથી એ લોકોને આ બધી માહિતી નથી હોતી. તો આ લોકોને સાચું માર્ગદર્શન ગાયનેક ડૉક્ટર કે ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ વધારે સારી રીતે આપી શકશે. તો દરેક કપલે પોતાના પ્રેગ્નન્સી પ્લાનિંગ પહેલાં પણ ચોક્કસપણે એક ડૉક્ટરની વિઝિટ કરવી જોઈએ અને પોતાના અવયવોની સાચી સમજણ લેવી જોઈએ. જી, જેવી રીતે તમે વાત કરી કે ઘણી ગેરસમજણ હોય છે, બીજી પણ ઘણી બધી વસ્તુ. તો આઈવીએફ, જેમ કે સ્ત્રીઓને એવું કહેવામાં આવે કે જ્યારે તારે કન્સીવ કરવું ને ત્યારે એકદમ આમ શાંત રહેવાનું, બહુ સ્ટ્રેસ નહીં લેવાનું, એવી રીતે આઈવીએફમાં પણ હું એવું તમને પૂછવા માંગીશ કે એમાં પણ એક નોર્મલાઇઝેશન આવવું જરૂરી છે કે ભાઈ હા કોઈ વાંધો નથી, આઈવીએફ છે તો છે એમ, પણ એના માટે પણ તમારે મન શાંત રાખવું, સ્ટ્રેસ ના લેવો, એ પણ બધી વસ્તુઓ જરૂરી છે? કોઈ પણ કામ કરવામાં સ્ટ્રેસ છે એ હંમેશા અડચણરૂપ જ થવાનું છે. એટલે સ્ટ્રેસ ફ્રી લાઈફસ્ટાઈલ એ પહેલી બેઝિક નીડ કોઈ પણ વ્યક્તિની છે. એ પછી આઈવીએફની સારવાર માટેની હોય કે આપણા રૂટીન કાર્યક્રમની હોય. અને આઈવીએફની સારવાર છે એ એવી કોઈ સારવાર નથી કે જેમાં અમે પેશન્ટ્સને એવું કહેતા હોઈએ કે હવે તમે તમારી જોબ છોડી દેજો, હવે તમારી રૂટીન એક્ટિવિટી બંધ કરી દેજો, તમે ઘરમાં હવે રસોઈ નહીં કરતા, તમે બેડ ઉપર સૂતા જ રહેજો. આવી બધી જે માન્યતાઓ છે એ ખોટી માન્યતાઓ છે. અમે દરેક વર્કિંગ લેડીને પોતાના ચાલુ જોબે આ બધી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને ટ્રીટમેન્ટ દરમિયાન એમણે કોઈ રજા રાખવાની કે કોઈ રેસ્ટ કરવાની કે વ્હીકલ ચલાવવાની કોઈ રિસ્ટ્રિક્શન અમે અત્યારે આપતા નથી. જી, દરેક વ્યક્તિને શરીરમાં અલગ અલગ હોય છે. જેમ ઘણી બધી વખતે એવું થતું હોય છે કે દરેક વ્યક્તિની કેપેસિટી અલગ હોય છે, કોઈ વહેલું થાકી જાય, કોઈ ના થાકે એમ. જેમ કે પીરિયડ્સમાં પણ એવું થતું હોય છે કે દરેક દીકરીઓને એવું હોય છે કે કોકને વધારે પેલું થતું હોય છે કે બ્લડ આવતું હોય છે, તો એ લોકો થોડીક વાર થાકી જાય છે. ઘણી સ્ત્રીઓ છતાં પણ ઘણું બધું કામ કરતી હોય છે. આવું આઈવીએફમાં પણ હોય છે કે દરેક સ્ત્રીને અલગ અલગ ઇફેક્ટ આવે? હા, એટલે જેટલું સ્ટ્રેસ હશે એટલી એમને શારીરિક થકાન વધારે લાગશે. એટલે આઈવીએફની ટ્રીટમેન્ટને આપણે રૂટીન બીજી બધી કોઈ ટ્રીટમેન્ટની સાથે જ કે આપણી રોજિંદી લાઈફસ્ટાઈલ સાથે જ રાખીએ અને એ ટ્રીટમેન્ટને આપણા બ્રેઇન ઉપર હાવી ન થવા દઈએ. એ જ અમારી એક સિમ્પલ સલાહ દરેક દર્દીને હોય છે કે તમારે કોઈ ટ્રીટમેન્ટની આવશ્યકતા ઊભી થઈ ઇન્ફર્ટિલિટી માટે તો એ ટ્રીટમેન્ટને એનું કામ કરવા દો, તમે તમારું કામ બધું રેગ્યુલર ચાલુ રાખો. જી, આ સિમ્પલ અમે સમજણ આપતા હોઈએ છીએ અને એ સમજણ થકી જ સફળતા ખૂબ સહેલાઈથી મળતી હોય છે. જી. અને ખાસ અત્યારે જેટલા પણ ક્વેશ્ચન મેં તમને કર્યા એનું કારણ એકમાત્ર એ કે નોવા આઈવીએફ વિંગ્સમાં 1 લાખ કરતાં પણ વધારે સક્સેસફુલ આઈવીએફ ટ્રીટમેન્ટ્સ થઈ છે. હવે મારે એ જાણવું છે અને ખાસ લોકોને પણ એ તમે જણાવો કે નોવા આઈવીએફ વિંગ્સમાં એવી કઈ મોડર્ન ટેકનોલોજીસ છે જેના કારણે થઈને આઈવીએફ ટ્રીટમેન્ટ એકદમ સફળતાપૂર્વક થાય છે? ખૂબ સરસ વાત તમે કરી. આઈવીએફ સેન્ટર આપણા રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં અત્યારે ઘણા બધા છે. ICSI એક કોમન પ્રોસેસ છે. જે ICSIની પ્રોસેસમાં ઘણું બધું ટેકનિકલ એડવાન્સમેન્ટ છે. ICSI કરવા માટે જે વ્યક્તિ હોય છે એને એમ્બ્રિયોલોજિસ્ટ કહેવાય છે. હવે આ એમ્બ્રિયોલોજિસ્ટ સ્કિલ્ડ અને ક્વોલિફાઈડ એમ્બ્રિયોલોજિસ્ટ હોવા અને ફૂલ ટાઈમ હોવા એ પહેલી જરૂરિયાત છે. આપણે એવું કહીએ ને, બગીચામાં માળી આવે અને રોજ અડધી કલાક પાણી પાઈને જતો રહે અને પછી આખો દિવસ બગીચાનું કોઈ ધ્યાન નથી રાખતું, તો એની માવજત એ રીતે થશે. પણ જ્યારે માળી ત્યાં ને ત્યાં રહેતો હોય, 24 કલાક જોતો રહેતો હોય, દરેક ઝાડપાનનું નિરાંતે અનુભવ કરતો હોય ને એને સુધારતો હોય, તો એ બગીચો કંઈક અલગ રીતે દીપી ઉઠશે. એમ એમ્બ્રિયોલોજિસ્ટ છે એ બગીચાનો માળી છે અને એમ્બ્રિયો બનાવ્યા પછી એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ, એમ્બ્રિયોમાં જે વાતાવરણ જોઈએ છે એ બધું સરસ તેમને મળતું રહે, એના માટે ફૂલ ટાઈમ એમ્બ્રિયોલોજિસ્ટ હોવા એ પહેલી જરૂરિયાત કોઈ પણ આઈવીએફ સેન્ટરની છે. મારી હોસ્પિટલમાં 3 ફૂલ ટાઈમ એમ્બ્રિયોલોજિસ્ટ છે જી, કે જે રાઉન્ડ ધ ક્લોક આ કામ કરતા હોય છે. એના માટેના ઇક્વિપમેન્ટ જે છે, એક ઇક્વિપમેન્ટની ગ્રેડિંગ આપણે ત્યાં ખૂબ જ સારું, ખૂબ જ હાઈ એન્ડ હોય છે. એમાંનું એક ઇક્વિપમેન્ટ છે એમ્બ્રિયોસ્કોપ, કે જે એમ્બ્રિયોસ્કોપમાં આપણે ગર્ભ મૂકીએ એટલે ગર્ભ ઉપર એક કેમેરો હોય છે અને કેમેરો આપણને સ્ક્રીન ઉપર એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ બતાવે છે. એટલે આપણે બહુ ઝીણવટથી એમ્બ્રિયોનો ગ્રોથ, એમ્બ્રિયોને ડિસ્ટર્બ કર્યા વગર સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ, કે જે રૂટીનમાં રેગ્યુલર હોસ્પિટલોમાં હોવું શક્ય નથી. જી, એક મેં તમને વાત કરી IMSI મશીનની, જી, જે પણ આપણી એક અલગ ઓળખ છે.
પ્રી જીનેટિક ટેસ્ટિંગ જેને કહેવાય, કે જે ગર્ભ બન્યો એની બાયોપ્સી લેવી અને બાયોપ્સીમાંથી કોઈ ડિસઓર્ડર હોય તો આઈડેન્ટિફાઈ કરવા. આપણા સમાજમાં તમે સાંભળ્યું હશે થેલેસેમિયા ડિસીઝ સાંભળ્યો હશે, જી તો ડાઉન સિન્ડ્રોમ સાંભળ્યું હશે, ટર્નર સિન્ડ્રોમ, આવા બધા જે જીનેટિક ડિસઓર્ડર છે કે જે બાળક આવ્યા પછી જાણવા મળતા હોય, એ ગર્ભને ગર્ભાશયમાં મૂકતા પહેલાં આપણે પ્રી જીનેટિક ટેસ્ટિંગ દ્વારા જાણી શકીએ છીએ. તો આ બધી ટેકનોલોજી આપણે ત્યાં ખૂબ જ હાઈ એન્ડ આપણી આઈવીએફ હોસ્પિટલોમાં છે. આઈવીએફ હોસ્પિટલો છે એ જનરલી આઈવીએફ અને ગાયનેક બંને સાથે કામ કરતી હોસ્પિટલો હોય છે, કે જ્યાં આઈવીએફની સારવાર પણ થતી હોય, સાથે સાથે ડિલિવરી પણ થતી હોય, સાથે સાથે ગાયનેક સર્જરી પણ થતી હોય. જ્યારે અમારું નોવા આઈવીએફ વિંગ્સ રાજકોટ છે, ત્યાં એક્સક્લુઝિવ આઈવીએફની સારવાર કરવામાં આવે છે, કે આઈવીએફ સિવાય બીજું કોઈ એક્ટિવિટી આપણે ત્યાં કરતા નથી. જી જેના માટે 3 ગાયનેક ડૉક્ટરો છે, 3 ફૂલ ટાઈમ એમ્બ્રિયોલોજિસ્ટ છે. એટલે આ અમારી વિશિષ્ટતા છે. જી અને ઘણીવાર એવું બનતું હોય છે કે માતા પિતા જે બનવા માંગે છે એ ઓલરેડી તમારી પાસે ઘણી બધી વાતો લઈને આવ્યા છે કે અમારે ઘણા વર્ષોથી અમે પ્રયત્ન કરીએ છીએ પણ સફળ નથી થઈ રહ્યા. તો આવા સમયે નોવા આઈવીએફ વિંગ્સ એમને પેશન્ટ કાઉન્સેલિંગમાં અને ઇમોશનલ સપોર્ટ કઈ રીતે આપે છે? જી, કોઈ પણ કપલની હિસ્ટ્રી ડિટેલમાં લેવી એ અમારી પહેલી જરૂરિયાત હોય છે. એ હિસ્ટ્રી ઉપરથી એમનું ક્લિનિકલ ચેકઅપ કરવું અને એમનું જજમેન્ટ લેવું કે આ દર્દીમાં શું સારવાર કરવી પડે એમ છે. એ સારવાર કર્યા પછી અમે દર્દીને પ્રોપર કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ કે આપણા કેસમાં આ પ્રોબ્લેમ છે અને આ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને આ સારવાર આવશ્યક છે. અને આ સારવારમાં આપણને આટલો સમય લાગવાનો છે, આટલો આપણને એક્સપેન્સ લાગવાનો છે અને આટલા આપણને પરિણામ એક્સપેક્ટેડ છે. આ બધી જ વસ્તુઓ અમે દર્દીને પહેલી જ વિઝિટમાં ક્લિયર કરતા હોઈએ છીએ અને જેના થકી દર્દીને આખો રોડમેપ ખબર હોય છે કે આપણી જે સારવાર છે એ કેટલો સમય ચાલવાની છે, આપણે કેટલા વખત હોસ્પિટલે વિઝિટ કરવી પડશે, કેટલો આપણે એમાં ધીરજ રાખવી પડશે. તો આ બધું કાઉન્સેલિંગ ખૂબ જ આવશ્યક હોય છે. બિલકુલ. અને આમ તો રાજકોટમાં તમે જોવો, સૌરાષ્ટ્રમાં અને અમદાવાદ સુધી હવે લોકો પહોંચે છે કે સારી સારવાર માટે અમદાવાદ જઈ શકાય, મુંબઈ જઈ શકાય, બહાર જઈ શકાય. જેમની પાસે સારી એવી સગવડ છે, આર્થિક સગવડ, એ તો બહાર પણ જાય છે. પણ જો મારે એવું પૂછવું હોય કે નોવા આઈવીએફ વિંગ્સ એવા એમની પાસે એવી શું ખાસ બાબતો છે કે જે બીજા ફર્ટિલિટી સેન્ટર કરતાં અલગ પડે છે? જી, લેબની વાત આપણે કરી કે અમારી પાસે ઇન હાઉસ એમ્બ્રિયોલોજિસ્ટ છે, 3 છે એકના બદલે. લેબોરેટરી છે એમાં ઇક્વિપમેન્ટમાં એકદમ હાઈ એન્ડ બધા ઇક્વિપમેન્ટ છે. બધી જ ટેકનોલોજી વર્લ્ડમાં જેટલી ઇન્વેસ્ટ થયેલી છે બધી જ ટેકનોલોજી આપણે ત્યાં છે. એક્સક્લુઝિવ આઈવીએફ હોસ્પિટલ આપણે ચલાવી રહ્યા છીએ કે જ્યાં માત્ર આઈવીએફ ઉપર જ ફોકસ થઈ રહ્યું છે. હું અને મારી સાથે 2 એસોસિએટ ગાયનેક ડૉક્ટરો આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, એટલે 3 ડૉક્ટરો અમે એક સાથે કામ કરી રહ્યા છીએ. અને એક ખૂબ જ અગત્યની વાત, આઈવીએફ એકેડમી અમે ચલાવી રહ્યા છીએ કે જેમાં આઈવીએફ માટે ટ્રેનિંગ લેવા માટે ડૉક્ટરો આપણી હોસ્પિટલે આવે છે. જી એવું કહીશ કે દર વર્ષે 60 થી 65 ડૉક્ટરો આપણે ત્યાં એક વર્ષની ટ્રેનિંગ લઈ અને પોતે આઈવીએફ શીખવા માટે પણ અત્યારે આવી રહ્યા છે. આ બધી અમારી આગવી ઓળખ છે. જી આટલી બધી વાતોમાં આમ તો ઘણી બધું હતું કે આઈવીએફ શું છે, ઇન્ફર્ટિલિટી શું છે. હવે મારી પાસે આ પ્રશ્નનો જે તોડ મને મળવાનો છે એ તો કોઈ ડૉક્ટર પાસે જઈને જ મળવાનો છે. પણ અત્યારે રસ્તે 4 રસ્તે તમે જો તો કેટલા બધા આઈવીએફ સેન્ટર છે. હવે કેવી રીતે પસંદગી કરવી કે હું કઈ આઈવીએફ સેન્ટરમાં જાઉં જે મને સચોટ નિદાન મળશે? તો અહીંયા મારે શું જોવાનું, ડિસ્ટન્સ કે ડૉક્ટર? આઈવીએફ સેન્ટર્સ ઘણા છે. જી આપણું એક બેઝિક કેલ્ક્યુલેશન છે કે ડિમાન્ડ અને સપ્લાય, જેટલી જરૂરિયાત વધારે એટલી સપ્લાય વધારવી જ પડે. એટલે સ્વાભાવિક જ આઈવીએફ સેન્ટર વધારે છે. એનું કારણ કે ઇન્ફર્ટિલિટીના કેસીસ ઘણા વધારે છે. અને મને ખૂબ ગર્વ છે કે આનંદ છે કે બધા જ આઈવીએફ હોસ્પિટલો સારું કામ કરતા હશે. પણ એક કહેવત છે કે પહેલો સગો તે પાડોશી. આ કહેવત આઈવીએફ ડૉક્ટર સિલેક્શનમાં ખોટી પડે છે, કેમ કે ઘણી બધી બાબતો એમાં ચકાસવી પડે છે. આજે જ અમારા એક ડૉક્ટર વાત કરતા હતા કે આપણે ત્યાં ગુજરાતના સાઉથ ઝોનમાંથી, એટલે કે સુરતથી, બોમ્બેથી, ઇવન બીજા સ્ટેટમાંથી, રાજસ્થાનમાંથી, દિલ્હીમાંથી, બીજા કન્ટ્રીમાંથી, દુબઈ, લંડન, અમેરિકા, અફઘાનિસ્તાન, ઇવન ત્યાંથી લોકો આઈવીએફની સારવાર માટે આવે છે. જી તો આ બધા ખૂબ ડિસ્ટન્સથી આવે છે. તો શું જોવું જોઈએ જ્યારે ડિસ્ટન્સથી લોકો આવે છે, શું જોઈને આવતા હોય છે? તો આઈવીએફ માટેની જે ટેકનોલોજીની ચોકસાઈ છે, એ ચોકસાઈ માટેના જે સ્કિલ્ડ અનુભવી લોકો છે,
સાથે જ એમાં જરૂરી ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે. IVF લેબ છે એ IVF હોસ્પિટલનું હાર્ટ છે. જનરલી IVF હોસ્પિટલોમાં IVF લેબ છે એ 10x10ના નાનકડા એવા રૂમમાં હોય છે અને લિમિટેડ રિસોર્સિસથી બનતી હોય છે. જે નોવા IVF વિંગ્સ રાજકોટમાં 2000 સ્ક્વેર ફીટમાં છે. અને આગળ મેં તમને વાત કરી એમ 3 સ્કિલ્ડ એમ્બ્રિયોલોજીસ્ટ આપણી સાથે કામ કરે છે અને બેઝિક ઇક્સીના મશીનથી લઈને ખૂબ જ હાઈ એન્ડ ઇમ્સીનું મશીન છે. એક મેં તમને જે કેમેરાની વાત કરી એ એમ્બ્રિયોસ્કોપ છે. આપણે ત્યાં પ્રી જીનેટિક ટેસ્ટિંગ, ગર્ભની બાયોપ્સી માટેની સુવિધા છે અને ક્રાયો પ્રિઝર્વેશન માટેના એકદમ આધુનિક ટેકનોલોજીના સાધનો છે. તો જેટલી ચોકસાઈ વધારે, આપણે કહીએ ને કે જેટલું ગોળ નાખીએ એટલું ગળ્યું થાય, બરાબર, એમ જેટલી ટેકનિકલ સગવડતા વધારે એટલા તમે પરિણામ સારા આપી શકો. એટલે ચોક્કસપણે જે લોકો ડિસ્ટન્સથી આવે છે એ લોકો આ બધી વસ્તુની ફેસિલિટી, આ બધી વસ્તુ થકી મળતા રિઝલ્ટ્સ આ જોઈ અને ડૉક્ટરનું સિલેક્શન કરતા હોય છે. એમાં સરહદ, સીમાડા બધું જ ભૂલી અને દર્દીઓ ડિસ્ટન્સને જરાય ધ્યાનમાં રાખ્યા વગર IVF ડૉક્ટરો માટે કોઈ પણ છેડે જતા હોય છે. ઘણા બધા એમાં દર્દીઓ અમારા એવા છે કે જે પોતાનું ઘર આઉટ ઓફ ઇન્ડિયા છે તો અહીંયા આવીને પોતે ફ્લેટ રાખે છે. અત્યારે જ એક પેશન્ટ લંડનનું રાજકોટમાં ફ્લેટ રાખીને રહી રહ્યું છે અને આપણે ત્યાં ટ્રીટમેન્ટ માટે આવ્યું છે. તો ડિસ્ટન્સનું બિલકુલ ઇમ્પોર્ટન્સ IVFની સારવારમાં નથી. સિલેક્શન ઓફ ધ પ્રોપર ટેકનોલોજી એન્ડ પ્રોપર એક્સપિરિયન્સ ટીમ એ બેઝિક જરૂરિયાત છે. જી બિલકુલ. અને હવે IVFમાં ઘણીવાર લોકો એવું વિચારતા હોય છે કે કદાચ હાલો IVF તો કરાવવું છે, પણ જો બાળક વીક આવ્યું તો આ વાત સાચી છે કે IVF કરવાથી બાળક વીક આવે છે? ઘણી બધી ગેરમાન્યતાઓમાંની આ એક ગેરમાન્યતા છે. હું થોડું એને સાયન્ટિફિક રીતે સમજાવીશ કે IVFમાં નેચરલ પ્રોસેસ જે ગર્ભ બનવાની થતી હોય એ નથી થઈ, એટલે આપણે એને લેબોરેટરીમાં કરીએ છીએ. નેચરલી જ્યારે ગર્ભ બનશે ત્યારે કોઈ પણ એગ રિલીઝ થયું, એની સાથે કોઈ પણ સ્પર્મ કનેક્ટ થઈ જશે અને એમાંથી એમ્બ્રિયો બનશે. એ ગર્ભની ક્વોલિટી સ્ત્રીબીજની અને પુરુષ બીજની ક્વોલિટી ઉપર આધારિત હશે. જ્યારે IVFમાં આપણે બહેનોના અંડાશયમાંથી સ્ત્રીબીજ બહાર કાઢીએ છીએ અને એમાંથી સારા બીજનું સિલેક્શન કરીએ છીએ. જે બીજ નબળા છે એને આપણે ડિસ્કાર્ડ જવા દઈએ છીએ. એવી જ રીતે પુરુષ બીજ, મિલિયન્સ ઓફ પુરુષ બીજ છે, એમાંથી સારા એકદમ એક્ટિવ જે શુક્રાણુ છે એનું સિલેક્શન કરીએ છીએ અને બંનેને ભેગા કરી એમાંથી આપણે એમ્બ્રિયો બનાવીએ છીએ. ગર્ભ બને છે, ઘણીવાર 5, 6, 7, 8 ગર્ભ બને છે. તો આમાંથી જે ઉત્તમ ગર્ભ છે એનું સિલેક્શન કરીએ છીએ. જરૂરિયાત હોય તો એમાં પ્રી જીનેટિક ટેસ્ટિંગથી રિપોર્ટ પણ કરીએ છીએ અને એમાં જે ગર્ભ સારો હોય છે એ ગર્ભ આપણે યોગ્ય સમયે જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે ગર્ભાશયમાં ટ્રાન્સફર કરીએ છીએ. તો ધેર ઇઝ એ સિલેક્શન ઇન એવરી સ્ટેજ ઓફ ધ એમ્બ્રિયો. તો ઉલટાનું બાળક વધારે સારું આવી શકે. એટલે એક માન્યતા છે કે IVFમાં થતા બાળકો વીક હોય, એ સંપૂર્ણ ખોટી માન્યતા છે. ઉલટાનું સાયન્ટિફિક એવું કહી શકાય કે IVFથી થતા બાળકો વધારે તંદુરસ્ત હોવાની, વધારે સારા હોવાની શક્યતા છે. હા, આમાં મને એક વાત વચ્ચે યાદ આવી છે જે હું તમને કહેવા માંગીશ ઇન્ફર્ટિલિટીને લઈને, કે આમાં ક્યાંય ને ક્યાંય જીનેટિક ડિસઓર્ડર છે એનો ભાગ હોય છે આમાં? એવરેજ કોઈ પણ બહેનોને પ્રેગ્નન્સી રહે, 100 બહેનોને પ્રેગ્નન્સી રહે તો 4-5% પ્રેગ્નન્સીમાં જીનેટિક ડિસઓર્ડર હોવાની શક્યતા હોય છે. બહેનોની એજ જેમ વધતી જાય એમ આ ડિસઓર્ડરની ટકાવારી વધતી હોય છે. એટલે મોટાભાગે IVFમાં જે બહેનો આવે છે એ એક સમય પછી જ આવતા હોય છે. પ્રાથમિક સારવારમાં સફળતા ન મળે, લગ્ન જીવન મોડું ચાલુ થયું હોય, એટલે અમારી પાસે આવતા દર્દીઓની ઉંમર 35થી 40ની વચ્ચે જ હોય છે. તો આવા બહેનોમાં જીનેટિક ડિસઓર્ડર હોવાની શક્યતાઓ વધારે હોય છે. એટલે જ અમે પ્રી જીનેટિક ટેસ્ટિંગનો આગ્રહ મોટાભાગના દર્દીઓમાં રાખતા હોઈએ છીએ કે આપણે જે ગર્ભ બને એ માઇક્રોસ્કોપમાં ગમે એટલો તંદુરસ્ત દેખાતો હોય, એમનું જીનેટિક સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં એ તપાસ કરી અને જો ગર્ભ મૂકીએ તો આપણને વધારે તંદુરસ્ત ચોઈસ કરવાનો મોકો મળશે. જી. અને જેવી રીતે કુદરતી રીતે ગર્ભધારણ કરવાની જે ઉંમર જે છે એ 27 વર્ષ કે 25 વર્ષ પહેલાં કે એ એક સમયગાળામાં છે ને, જે અત્યારે લોકોએ પોતાના કરિયરને વધારે ધ્યાનમાં રાખીને કર્યું છે કે પાછળથી લગ્ન કરીએ અને પછી ગર્ભધારણ થાય છે. પણ IVFમાં એ વય મર્યાદા કઈ છે કે કઈ ઉંમર સુધી તમે IVF કરાવડાવી શકો? જી,
આપણા ઇન્ડિયન લોઝ પ્રમાણે, કાયદા પ્રમાણે કોઈ પણ બહેનોની એજ 50થી ઓછી હોવી જોઈએ સારવાર માટે, અને પુરુષની ઉંમર, પતિની ઉંમર 55 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ એક વયમર્યાદા આપણા ઇન્ડિયન લોઝમાં ART લો કહેવાય, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી માટેનો એક કોડ લો બનેલો છે. એમાં આ એક વયમર્યાદા મૂકેલી છે. એટલે ખાસ આપણા દર્શક મિત્રોને પણ આ સમજણ આપવી જરૂરી છે કે એક વયથી નીચે જ આપણે આ સારવાર કરી શકીએ છીએ. બહુ મોટી ઉંમરના કપલ જ્યારે અમારી પાસે આવે ત્યારે અમને વિવેક સાથે અમારે સારવારની ના પાડવી પડે છે. જી. અને હવે કોઈ પણ પ્રોસેસ છે ને એનું પરિણામ જાણવા માટે લોકો ઉત્સુક હોય છે, તો એવી રીતે IVFમાં પણ શું 100% પરિણામ આવે જ છે? સિલેક્શન ઓફ ધ પેશન્ટ, એના ઉપરથી પરિણામની ટકાવારી જજ થતી હોય છે. ઘણા બધા મિત્રો એવું કહેતા હોય કે IVFમાં 100% સફળતા અમે આપી શકીએ છીએ, પણ આ વાત થોડી ગેરવ્યાજબી લાગે છે. જીનેટિક લિમિટેશન દરેક કપલની હોય છે. કુદરતે બધાને સરખો સ્ત્રીબીજ અને પુરુષબીજનો પાવર નથી આપ્યો. એવી જ રીતે કુદરતે બધાને ગર્ભાશયની ક્ષમતા પણ એકદમ સરખી નથી આપી. તો દરેક દર્દીની શારીરિક કેપેસિટી અલગ અલગ હોય છે, અને એ કેપેસિટીના આધારે જ પરિણામની ટકાવારી હોય છે. હું ગમે એટલું સારું કામ કરું, પણ જે માધ્યમથી મારે કામ કરવાનું છે, દંપતીના માધ્યમથી, એ દંપતીની શારીરિક વીકનેસ તો હંમેશા આપણને નડવાની છે. તો આ મર્યાદાને લઈને પરિણામની ટકાવારી ક્યારેક કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. અને આનું નોલેજ અમે દરેક દર્દીને, દરેક કપલને ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં જ સમજાવતા હોય છે કે આપણા કેસમાં શારીરિક ક્ષમતા બરાબર છે, પરિણામની શક્યતાઓ નોર્મલ વધારે છે, શારીરિક ક્ષમતા ઓછી છે તો પરિણામની શક્યતા થોડી ઓછી છે. એટલે 100% સફળતા દર ડિક્લેર કરવો એઝ એ ડૉક્ટર એ થોડું ગેરવ્યાજબી છે. આ શારીરિક ક્ષમતાને આધારે અમે દરેક દર્દીને કાઉન્સેલિંગ કરી અને ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. જી. હવે IVF ની ગેરસમજણ ક્યાંક ને ક્યાંક લોકોમાં હજી પણ એવી મગજમાં ઘૂસેલી છે, તો એના કારણે એવા ઘણા ભ્રમ છે જે તમે સાંભળ્યા હોય IVFને લઈને, કે લોકો હજી પણ એ મિથમાં હોય કે ભાઈ આવું જ થાય ને આવું જ થાય. હા, IVFનો સંકોચ છે હજુ અમુક સોસાયટીમાં, બેકવર્ડ કોમ્યુનિટી કે અનએજ્યુકેટેડ કોમ્યુનિટી, કે જે લોકો હજુ સોસાયટીથી પરિચિત નથી, ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહે છે, એ લોકોને ઘણીવાર હજુ એવું હોય છે કે IVF હોસ્પિટલે કેમ જવું, સંતાતા આવતા હોય. એ લોકો પોતાના મોઢા ઉપર કવર કરીને હોસ્પિટલમાં આવતા હોય. ઘણીવાર ટ્રીટમેન્ટ કરીને જાય તો અમને એમ કહે કે અમે અહીંયા ટ્રીટમેન્ટ કરાવી ગયા હતા, એવું કોઈને કહેતા નહીં, એવું પણ કહેતા હોય. ઘણીવાર અમે એમને સામે મળીએ તો આપણને ઓળખતા નથી એવું વર્તન કરતા હોય. તો આ બધું સોસાયટીનો એક છુપો ડર હજુ છે ખરો, પણ એ દિવસે દિવસે ઓછો થતો જાય છે. ટેકનોલોજી અને ટેકનિકલ અવેલેબિલિટી, તમે કીધું IVF હોસ્પિટલો ઘણી બધી છે, તો આ અવેલેબિલિટીને લઈને સોસાયટીમાં એક મેસેજ પાસ થઈ રહ્યો છે, લોકો સુધી આ મેસેજ પહોંચી રહ્યો છે કે IVF એક કોઈ એવી સારવાર નથી કે જેનાથી આપણે છુપાવવું પડે, જેનાથી આપણે સંતાઈને આ સારવાર કરવી પડે. જી. આમ તો આ પ્રશ્ન ઘણા બધા લોકોના મગજમાં આનો જવાબ ક્લિયર જ હશે, છતાં પણ હું તમને પૂછવા માંગુ છું, તફાવત પૂછવા છે મારે તમને. જે તમે લોકોને કહો છો કે ઘણીવાર કે IVF શું છે એ સમજાવવા માટે, તો એનું થોડું ક્લેરિફિકેશન માટે કે IVF, સરોગેસી અને પુરુષ બીજ, બીજું જે તમે વિકી ડોનર વાળી વાત કરી, આ ત્રણેય વસ્તુમાં જે તફાવત છે એ લોકોને સંક્ષિપ્તમાં સમજાવો કે એ શું છે. જી. સૌપ્રથમ IVF એટલે ગર્ભ બનાવવાની પ્રક્રિયા માનવ શરીરની બહાર લેબોરેટરીમાં કરવી એટલે IVF છે. જે પોતાના જ માતા પિતા એમનું જ સ્પર્મ અને એમનું જ બીજ. કપલના સ્પર્મ અને સ્ત્રીબીજ લઈને. જ્યારે કોઈ કેસમાં સ્ત્રીબીજ આપણે અન્ય વ્યક્તિનું લેવું પડે તો એને એક ડોનેશનથી IVF કહી શકાય છે. એવી જ રીતે જે કપલમાં શુક્રાણુ બહારથી લેવા પડે, સ્ત્રીબીજ એમના વાઈફના હોય, ત્યારે સ્પર્મ ડોનેશનથી IVF આપણે એમને કહીએ છીએ. ઘણા બધા એવા કપલ હોય છે કે જેમાં સ્ત્રીબીજ અને પુરુષબીજ બંને કપલમાં હોતા નથી, તો આવા કપલમાં એમ્બ્રિયો ડોનેશન કરવું પડે છે. એટલે કે આખો ગર્ભ છે એ અન્ય વ્યક્તિના સ્ત્રીબીજ અને પુરુષબીજથી બનાવી અને આપણે IVF કરવું પડે છે, તો એમ્બ્રિયો ડોનેશન IVF કહેવાય. અને એક કપલ એવું પણ હોય છે કે જેમાં સ્ત્રીબીજ અને પુરુષબીજ બંને તંદુરસ્ત છે, આપણે ગર્ભ પણ બનાવી શકીએ છીએ, પણ ગર્ભને રાખવા માટે ગર્ભાશય જે જોઈએ, યુટ્રસ જે જોઈએ, બહેનોના જેને કહેવાય કુંભ કહેવાય, આપણે જેને કે કૂખ કહેવાય, કૂખ ગુજરાતીમાં, એ કૂખ યોગ્ય નથી હોતી. આવા દર્દીમાં બનેલો ગર્ભ
ત્રીજી વ્યક્તિના ગર્ભાશયમાં પ્રસ્થાપિત કરવો એને સરોગસી કહેવાય છે. સરોગસી માટે આપણા ઇન્ડિયન લોઝ પ્રમાણે ઘણા બધા રિસ્ટ્રિક્શન છે, ઘણી બધી ગવર્મેન્ટ પરમિશન છે, એટલે આ પ્રોસિજર અત્યારે આપણે હાલ પૂરતી ઓછી જોવા મળી રહી છે. જી બિલકુલ. ડૉક્ટર સંજય, તમે જે વાત કરી આટલી બધી વાતોમાં કે નોવા આઈવીએફ વિંગ્સમાં તમારી જે એકદમ એક્સપર્ટ ટીમ છે, હવે એવું પણ સાંભળ્યું છે કે દર વર્ષે 60+ એ લર્નિંગ અને ફેલોશિપના જે પ્રોગ્રામ થાય છે એમાં ડૉક્ટર્સ બહાર આવે છે, તો એ જે વર્કશોપ્સ થાય છે, એ પ્રોગ્રામ્સ થાય છે, એ તમારી એકેડમીમાં થાય છે, એના વિશે વાત કરો. જી, ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે જે એજ્યુકેશન સિસ્ટમ બનેલી છે એમાં એમડી ગાયનેક થયેલા ડૉક્ટરો આઈવીએફ પ્રેક્ટિસ કરતા હોય છે. હવે એમડી ગાયનેક સુધીનો જે અભ્યાસક્રમ છે એમાં ઇન્ફર્ટિલિટી ઉપર કોઈ સ્પેશિયલાઇઝેશન અત્યાર સુધી હજુ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં સમાવેશ નથી થયેલો. જી. એટલે ગાયનેક ડૉક્ટર થયા પછી એ લોકોએ અમુક ટ્રેનિંગ લેવા માટે ફેલોશિપ લેવી પડે છે ઇન્ફર્ટિલિટી એટલે કે આઈવીએફની પ્રેક્ટિસ કરવા માટે. તો આ ફેલોશિપનો સર્ટિફાઈડ કોર્સ નોવા આઈવીએફ વિંગ્સમાં અમે કરી રહ્યા છીએ ઘણા વર્ષોથી, અને એ કોર્સ 6 મહિનાનો 12 મહિનાનો હોય છે, અલગ અલગ 2 કોર્સ હોય છે. તો એ કોર્સમાં 6 મહિના માટે કે 12 મહિના માટે કોઈ ગાયનેક થયેલા ડૉક્ટર આપણે ત્યાં આવે છે. આપણે ત્યાં એનું થિયરેટિકલ નોલેજ આપણે એમને આપીએ છીએ, એમને પ્રેક્ટિકલ નોલેજ બધું આપીએ છીએ, આપણે એને પ્રોસિજરો બધી કરતાં શીખડાવીએ છીએ અને એમને ટ્રેન કરીએ છીએ આઈવીએફ પ્રેક્ટિસ કરવા માટે. અને 1 વર્ષના અંતે એમની એક એક્ઝામ લેવાય છે. એ એક્ઝામ ક્લિયર થાય એટલે એમને એક સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે, અને એ સર્ટિફિકેટના આધારે એ લોકો પછી પોતાનું આઈવીએફ હોસ્પિટલ શરૂ કરી શકતા હોય છે. મને ગર્વ છે કે અમદાવાદ અને રાજકોટ આપણા 2 સેન્ટર આ એકેડમીમાં રેગ્યુલર કામ કરે છે, અને દર વર્ષે 60થી વધારે ડૉક્ટરો સૌરાષ્ટ્ર, ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયામાંથી આઈવીએફ એકેડમીમાં આપણે ત્યાં એજ્યુકેશન માટે આવતા હોય છે. જી. એક ક્વેશ્ચન મને વધારે એ હતો, કેમ કે મારે જાણવું છે વિસ્તાર સહિત, કે ભારતભરમાં 100થી 20 વધારે નોવા આઈવીએફના સેન્ટર્સ છે, તો તમારી પાસે રેકોર્ડ હોતા હશે, તો ભારતભરમાંથી કયા વિસ્તારમાંથી સૌથી વધારે ઇન્ફર્ટિલિટીના કેસીસ કે પછી આઈવીએફના તમારી પાસે કેસીસ આવતા હોય છે કે એમને બાળક ધારણ કરવું છે કે એના માટે થઈને વધારે પડતો કયો એરિયામાં આવે છે? જી, આમ જિયોગ્રાફિકલી એવું કહી શકાય કે ઇન્ફર્ટિલિટીનો રેશિયો અત્યારે બધી જગ્યાએ સરખો ચાલી રહ્યો છે. સ્વાભાવિક જ આપણે ગુજરાતમાં અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ રાજકોટમાં, એટલે સૌરાષ્ટ્રના દર્દીઓનો રેશિયો અમારી પાસે વધારે હોય છે. પણ ગુજરાતના પણ દર મહિને 5થી 7 દર્દીઓ આપણા સુરત, બરોડા, અમદાવાદના આવતા હોય છે. એવી જ રીતે ગુજરાત બહારના દર મહિને 5થી 7 દર્દીઓ આવતા હોય છે. આઉટ ઓફ ઇન્ડિયાના દર્દીઓ સિઝનલ હોય છે. દાખલા તરીકે અત્યારે ઓક્ટોબરથી લઈ અને જાન્યુઆરીની સિઝન છે એ યુરોપિયન કન્ટ્રીમાં બહુ ઠંડીની સિઝન છે, તો એ લોકો અહીંયા ટ્રીટમેન્ટ માટે આવવું વધારે પસંદ કરે છે. તો આ સિઝન્સમાં અત્યારે અમારે દર વર્ષે ઘણા બધા એનઆરઆઈ પેશન્ટ્સ ટ્રીટમેન્ટ માટે આઈવીએફની ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે. સિઝનની તમે વાત કરી તો મારે પણ તમને પૂછવું છે કે અહીંયા પણ આપણા રાજકોટ, સૌરાષ્ટ્રમાં પણ એવું કોઈ હોય છે કે આઈવીએફ માટે કઈ સિઝનમાં આઈવીએફ વધારે સારું પડે છે? એવું ખાસ આઈવીએફની ટ્રીટમેન્ટમાં નથી હોતું. 12 મહિના ટ્રીટમેન્ટના પેશન્ટ્સ મળતા રહે છે, પણ સ્વાભાવિક જ શિયાળાનો જે સમય છે એ થોડો તંદુરસ્ત સમય ગણાય. ઘણીવાર કમૂરતા આપણે લોકો બહુ હજુ આપણા રિલિજિયસ પેલામાં માનતા હોય છે, તો કમૂરતામાં ઘણીવાર રિલેક્સ હોઈએ, એક ખેતીની સિઝન પૂરી થઈ હોય એવો સમય છે આ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. તો આ સિઝન્સમાં કોઈ પણ ડૉક્ટરો માટે જે પ્લાન એક્ટિવિટી છે એનું પ્રમાણ વધારે હોય છે. જી. આઈવીએફ થકી બાળક ધારણ કર્યું છે, હવે ત્યારે પ્રેગ્નન્સી દરમિયાન ફૂડમાં કંઈ ખાસ ધ્યાન રાખવાનું હોય છે, મેડિસિન લેવામાં ધ્યાન રાખવાનું હોય છે કે એ શું હોય છે એમાં? આઈવીએફથી પ્રેગ્નન્સી રહી છે કે નેચરલ પ્રેગ્નન્સી રહી છે, એક વખત પ્રેગ્નન્સી રહી જાય અને પહેલાં 2.5 મહિના એટલે કે 10 વીક્સની પ્રેગ્નન્સી થઈ જાય પછી બંને પ્રેગ્નન્સીને આપણે એક સરખી કેટેગરીમાં મૂકી શકાય છે. એટલે પ્રેગ્નન્ટ લેડીએ પ્રેગ્નન્સી રહ્યા પછી જે પ્રમાણે ડૉક્ટરની સલાહ પ્રમાણે ડાયટ લેવો જોઈએ, ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ લેવી જોઈએ, ડૉક્ટરની સલાહ પ્રમાણે ધનુરના ઇન્જેક્શન લેવા અને રેગ્યુલર ચેકઅપ કરવું, સોનોગ્રાફી કરવી અને ડિલિવરી કરવી, આ બધી જ પ્રક્રિયાઓ કોઈ પણ પ્રેગ્નન્ટ લેડીને જે કરવાની છે એ જ આઈવીએફ વાળા દર્દીઓએ કરવાની હોય છે. શું પહેલી વારમાં જ આઈવીએફ સફળ થાય છે?
પ્રોપર કેસ સિલેક્શન, પ્રોપર ચોકસાઈ રાખીએ તો શક્યતાઓ વધારે હોય છે. જવાબદારી લેવી શક્ય નથી. ઇન્ફર્ટિલિટી માત્ર સ્ત્રીઓમાં જ જોવા મળે છે, આ વાત સાચી છે? આજના સમયે 40% કપલમાં પુરુષ વંધ્યત્વ જવાબદાર હોય છે. ઘણા લોકો એવું માને છે કે આઈવીએફ ટ્રીટમેન્ટ એ પેઇનફુલ છે, શું આ વાત સાચી છે? ઇન્ફર્ટિલિટીનું દર્દ જે કપલ સહન કરતું હોય એના માટે આઈવીએફની સારવાર પેઇનલેસ છે એવું ચોક્કસપણે કહી શકાય. એક સૌથી મોટું મિથ છે કે આઈવીએફથી થતા બાળકો એ વધારે વીક હોય છે. વૈજ્ઞાનિક રીતે કહીશ તો આઈવીએફથી સિલેક્શન કરવામાં આવે છે ગર્ભનું, એટલે બાળક જે ઉદ્ભવશે એ વધારે સારું, વધારે સ્માર્ટ હશે. આઈવીએફમાં જે પ્રેગ્નન્સી કન્સીવ થાય છે એના પછી આરામ વધારે કરવો પડે છે, આવું લોકો માને છે. જે બહેનો જોબ કરે છે એ બહેનોને ચાલુ નોકરીએ આપણે આઈવીએફની સારવાર કરીએ છીએ, એટલે આરામ કરવો પડે, ખાટલે સૂતું રહેવું પડે, આ ગેરમાન્યતા છે. ઘણા લોકોના મગજમાં એવી વાત ચાલે છે કે આઈવીએફનું બાળક એટલે બીજાનું બાળક. દરેક કપલનું જીનેટિક એનાલિસિસ કરવામાં આવે છે અને જે પરિસ્થિતિ હોય એ કપલને સમજાવવામાં આવે છે. મોટાભાગે સેલ્ફ એગ પ્રેગ્નન્સી એ અમારો મોટો છે અને આઈવીએફ એટલે બીજાનું બાળક એ ગેરમાન્યતા છે. તો આજના પોડકાસ્ટમાં મને એટલી ખાતરી છે કે આઈવીએફ શું છે, એના માટે થઈને ઘણા બધા એવા કપલ છે કે જેને માતા પિતાનું ટેગ જોઈએ છે અને બહુ સુંદર છે આ, એ પણ મેળવી શકે છે. એ પણ એક ચમત્કારિક રીતે તમે એને કહો કે કઈ પણ રીતે કરો, વૈજ્ઞાનિક રીતે કહો. આ સાથે જ ઇન્ફર્ટિલિટીને કઈ રીતે દૂર કરવી, તમારા જીવનમાં કઈ રીતે ધ્યાન રાખવું, એવા ઘણા બધા પ્રશ્નોના નિવારણ તમે કહો કે જવાબ તમને કહો એ તમને મળ્યા હશે ડૉક્ટર સંજય પાસેથી. સર, તમને જતાં જતાં કાંઈ પણ આ જેટલા પણ લોકોએ પોડકાસ્ટ જોયો એમ તમારે એમને કંઈ કહેવું છે? આઈવીએફ માટે ઘણી બધી મિથ છે. એ મિથની સાચી હકીકત આપવા માટે અમે આજે પ્રયત્ન કર્યો છે. એમ છતાં દરેક કપલ એમને હું એટલી જ સલાહ આપીશ કે સમયસરનું લગ્ન જીવન એ આપણી આજની સમસ્યા છે. આપણી લાઈફસ્ટાઈલને ફોકસ કરતા હોય તો ઓવમ ફ્રીઝિંગ અથવા તો સ્પર્મ ફ્રીઝિંગ એ પણ ખૂબ જ આવશ્યક છે. અને ઇન્ફર્ટિલિટીનો પ્રશ્ન હોય તો ડૉક્ટરો પાસે વિઝિટ કરવામાં ક્યારેય સંકોચ રાખવો નહીં. થેન્ક યુ સો મચ ડૉક્ટર સંજય. ડૉક્ટર સંજય દેસાઈએ આપણને જેવી રીતે વાત કરી કે ઇન્ફર્ટિલિટી શું છે, આઈવીએફ શું છે, ઘણી બધી બીજી વાતો તમને કરી, મને એટલી ખાતરી છે કે તમને એનો જવાબ ચોક્કસપણે અને સચોટ મળ્યો હશે. અને ખૂબ આનંદ આવ્યો અમને કે તમારી સામે આવી સરસ મજાની વાતો અમે લઈને આવ્યા છીએ. તમે પણ અમને જણાવો કે નેક્સ્ટ ગોઠડી પોડકાસ્ટમાં તમે કયા વિષય પર ચર્ચા સાંભળવા માંગો છો, કયા વ્યક્તિને મળવા માંગો છો. તો આવી જ રીતે ગોઠડીમાં મળતા રહીશું નવી નવી વાતો સાથે, નવા નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી આવજો.